જ્યારે વર્ણન કરવું હોય ને તો આપણી પાસે શબ્દ પણ ઓછા પડતા હોય. શબ્દ તો ઓછા તો ના પડતા, પણ એની પાસે કોઈ આપણી પાસે કોઈ શબ્દ જ નથી કે આપણે કેવી રીતે વર્ણન કરવું. એમ એક ગુરુ તરીકે તમારું જો મારે વર્ણન કરવાનું હોય ને, તો મારી પાસે એવા કોઈ વર્ષ જ નથી કે એ વર્ષ પણ તમારું વર્ણનને લાયક હોય. તો ટીચિંગ તો બહુ ફાઇન છે, અને બહુ જ મગજની અંદર આમ આમ થાય કે ભાઈ ક્યારે આપણે શીખી લઈએ એમ. થેન્ક યુ. જો આમાં કેવું છે, સારા શિક્ષક મળવા, સારા ગુરુ મળવા, અને ગુરુ પ્રોપર જે છે એ આપી દેવાની ભાવનાવાળા મળવા ને, એ હા, બહુ અગત્યની બાબત છે. સાચી વાત છે. નોલેજ તો બહુ બધા પાસે હોય છે, પણ ઘણીવાર નોલેજ હોવા છતાં કોઈની પાસે ટીચિંગ સ્કિલ નથી હોતી. આપવા ઘણું માગતા હોય, હમ પણ અમારી થેરાપી એવી છે કે સામેવાળા વ્યક્તિ સ્લેટ કોરી લઈને આવ્યા છે, હમ એટલે એ કોરી સ્લેટમાં અમારે જે લખવાનું છે ને અમારે લખાવાનું છે. સાચી વાત છે. જો તમે 1 થી 9 પાકા ના કરાવો તો આ બાળકને આગળના કોઈ નંબર ખબર પડે નહીં. નહીં. જે આપવાનું છે ને, તમારી પાસે દરેક વ્યક્તિ પાસે દરેક નોલેજ હોય એવું જરૂરી નથી, પણ શાસ્ત્રનું જે નોલેજ છે ને તમારી પાસે, બધું આપીને જવાનું, ભગવાનને ઘેર લઈને નહીં જવાનું. સાચી વાત છે. બરાબર. તો ટૂંકમાં 2 દિવસના વર્કશોપમાં આપણે જે પણ ભણ્યા તે તમને બધું જ ક્લિયર થઈ ગયું એવું સમજીને હવે આપણે આગળ ચાલીએ. ચાલીએ. બરાબર. મેં તમને એક પીડીએફ આપી છે. હા. એમાં આપણે હજી તો પ્રેક્ટિકલ વાસ્તુ વિઝિટ મેં તમને કરાવી દીધી. પણ પ્રેક્ટિકલ જે વાસ્તુ છે ને, હવે જે આ 2 વખતનું જયારે વર્કશોપ શીખ્યા, ત્યારે મને એવું લાગ્યું કે ફરી વખત એક ડીપલી એક કરી લેવી જોઈએ. હવે ક્યારેક જવાન થશે તો ચોક્કસ તમને કહીશ. તે દિવસે ખેડા આવ્યા હોત તો મજા આવતું, પણ પણ તમારે એમાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. કારણ કે પેલો બીજો ફોન નંબર છે એની પર વોટ્સઅપ ગયું હતું, ને હું આ વોટ્સઅપ જોતો હતો કે ક્યારે કરે છે એ તમારે રીતે. પૂછી લેવું પડે, કારણ કે તમારે 2 નંબર હોય એટલે મને ના ખબર હોય હા કે હા. કયા નંબર ઉપર તમારા વોટ્સએપ રેગ્યુલર તમે જોતા હો છો. અચ્છા. એટલે જ્યારે વોટ્સએપ 2 નંબર ઉપર રાખતા હોઈએ ને આપણે, નહીં, મોસ્ટલી મારે આ જ નંબર પર વધારે ચાલતું હોય છે. તો પેલામાં બંધ જ કરી દો ને, તો કોઈ કરે જ નહીં. નહીં, એ જે છે ને એ થોડુંક અલગ છે. જયારે ન્યુમરોલોજી કર્યું હતું ને, તો બધા મેસેજ પાછા એમાં આવે, ન્યુમરોલોજીમાં આવે છે. અચ્છા, સરસ. પેન્ડ્યુલમ ડાઉઝિંગ કરવું છે, આના જ રિલેટેડ છે. હા, કરવાનું છે. મેં મેસેજ નથી કર્યો, પણ મેં કીધું તમને હું રૂબરૂ જ વાત કરીશ. મારે કરવાનું બી છે, અને મારું લખી પણ દેજો એમાં. હા, એટલે પેન્ડ્યુલમ ડાઉઝિંગ કરવું હોય ને તમારે, હમ તો તમારું નામ લખી દઉં તો મારે જેટલા મેમ્બર હા, થાય એ લખી જ પ્રમાણે. દેજો. બરાબર ને, કારણ કે હમ વાસ્તુના સંલગ્ન જ છે. હા. બરાબર. તમને સ્ક્રીન ઉપર આ એક વસ્તુ દેખાય છે? ના, સ્ક્રીન પર નથી આવ્યું હજુ. નથી આવ્યું? એ કેવી રીતે આવે છે મારે હવે શીખવું પડશે. સ્ક્રીન શેર થાય છે ને, કેવી રીતે થાય છે? એ રોજ કાયમ હું કરતી હતી, ખબર નહીં આજે કેમ નથી થતું. એ કંઈક કારણ અચ્છા. સ્ક્રીન પર શેર કરીએ ને અચ્છા, એટલે તમને નીચે બતાવે છે છે. ને 3 ડોટ હશે. હા, 3 ડોટ થ્રી ઉપર ડોટ ગઈ હું. એ 3 ડોટમાં તમે ક્લિક કરશો એટલે ઇન કોલ મેસેજ, શેર સ્ક્રીન, સો કેપ્શન. ફૂલ સ્ક્રીન આવે છે, ચેન્જ લેઆઉટ આવે છે, ઓપ્શન પિક્ચર એન્ડ પિક્ચર આવે છે, એપ્લાય વિઝ્યુઅલ ઇફેક્ટ આવે છે, પણ શેરનું બટન નહીં આવતું આમાં. નહીં, મારે આમાં આવે છે શેર સ્ક્રીન, સો કેપ્શન, રિપોર્ટ એન્ડ પ્રોબ્લેમ સેટિંગ. રિપોર્ટ એન્ડ પ્રોબ્લેમ. હા, એમાં જ છે. રિપોર્ટ એન્ડ પ્રોબ્લેમમાં છે. ના, એમાં નથી. એ પછી મારે શેરનું બટન નથી આવતું. 3 બટન આવે છે ને એમાં. હમ. રિપોર્ટ આ પ્રોબ્લેમ, રિપોર્ટ એ બસ. પછી છેલ્લું કંઈક આવે છે હેલ્પ વાળું,
એમાંય નથી આવતું. એક્ટિવિટીઝ છે, ઓન ધ ગો છે અને શેર સ્ક્રીન છે. શેર સ્ક્રીન તમારામાં આવે છે? હા, મારામાં આવે છે. તમે લેપટોપ લઈને બેઠા છો? નહીં, લેપટોપમાં નથી મારે, પેલા એમાં છે આપણે મોબાઈલમાં છે. મોબાઈલમાં છે. તો તમારી હા. સ્ક્રીન શેર થાય છે, પણ કંઈ વાંધો નહીં, તમારી પાસે છે ને, બહુ થઈ ગયું. હા, મારી પાસે સ્ક્રીન શેર તો મારે તો થાય છે. એવું હોય તો લેપટોપમાં બી કરી જોવે, એવું હોય તો. કરી જો લેપટોપ બી મારી પાસે જ છે. આમાં દર વખતે થાય છે, આજે કેમ નથી થતું ખબર નહીં. કદાચ મને એવું લાગે છે કે પહેલાં પીડીએફ ખોલવી પડે, પછી લિંક જનરેટ કરવી પડે, એવું થતું હશે. તો હું લેપટોપમાં ઓપન કરી દઉં. હા લેપટોપથી ઓપન કરું. હા. હા, એ કરો ને તો પછી કેવું થાય છે જોઈએ. થાય છે સ્ક્રીન શેર? નથી થતું? થાય છે સ્ક્રીન શેર? કશો વાંધો નહીં, તમે તમારે ત્યાં ખોલો. મારી અવાજ સંભળાય છે ને? સારું. હવે તમે તમારે ત્યાં પીડીએફ ખોલો, વાંધો નહીં, હું બીજી વખત કરીશ ને. મને એવું લાગે છે કે પહેલાં આપણે પીડીએફ મારે ખોલીને પછી લિંક જનરેટ કરવી પડે, આવું કંઈક હોય છે. એ કંઈક હશે, ખબર નહીં. હવે ફરીથી કરીશું કાલથી, કશો વાંધો નહીં. હવે વાસ્તુની અગત્યતા ઉપર આપણે આવીએ. તમે તમારી પીડીએફ ખોલો. છે ને તમારી પાસે?
વાસ્તુની અગત્યતામાં એવું કહે છે કે વાસ્તુશાસ્ત્ર એ પુરુષ અને પ્રકૃતિના સાથે સાથે 5 તત્વોનું સમન્વય એટલે કે 5 તત્વનું બેલેન્સ જ્યારે થાય ને ત્યારે વાસ્તુશાસ્ત્ર ઓટોમેટિક બેલેન્સમાં રહે. બરાબર? તો આ પૃથ્વી પર 2 જ જેન્ડર છે, ત્રીજા જેન્ડરને આપણે બીચવાલાને ગણતા નથી. પુરુષ અને પ્રકૃતિ, પ્રકૃતિ એટલે સ્ત્રી, બંનેનું જ્યારે બેલેન્સ જળવાય અને તો જ 5 તત્વનું બેલેન્સ જળવાય, અને 5 તત્વનું બેલેન્સ જળવાય તો વાસ્તુ આપોઆપ બેલેન્સ થઈ જાય. કોઈ પણ પ્લોટ કે ઘર જ્યારે તમારે જોવું હોય ને ત્યારે હંમેશા ચોરસ, લંબચોરસ હોય ને તો એ વધારે બેનિફિટવાળું રહે. તો એની દિશા અને દશા તમને પ્રોપર મળે. કોઈ ખૂણો અને કોઈ દિશા કપાય નહીં તો સમજી લેવાનું તમારું વાસ્તુ દિશા દશા પ્રમાણે બરાબર છે. પછી રહી વાત એનર્જીની વાત, તો એનર્જી ચેક અલગ અલગ રીતે આપણે કરવી પડે, જે હું તમને ડાઉઝિંગના પ્રોગ્રામમાં શીખવાડીશ, વર્કશોપમાં, અને એ મારી ઓફિસે જ રાખ્યો છે આપણે, એટલે એ રીતે તમારે અહીંયા જ આવવાનું રહેશે. ઘરમાં દરેક વ્યક્તિ જ્યારે ઘરની બહારથી ફરીને આવે ને ત્યારે એના મનમાં એક શાંતિનો અહેસાસ થાય, તો એ ઘર કહેવાય. બાકી ઘરમાં 12 કલાક માણસ ફરીને ઘરે જ્યારે આવતો હોય અને ઘરમાં જો કકડાટ હોય ને તો ઘરને શાંતિ મળે નહીં. કોઈ પણ વ્યક્તિ આખું વર્લ્ડ ફરીને આવે ને પછી ઘરમાં આવે ને ત્યારે એમ થાય, હાસ, આ શબ્દ ખાલી ઘરમાં આવે ને ત્યારે બોલે, હોટલના રૂમમાં ના બોલે કોઈ વ્યક્તિ. એ કુદરતી છે, ઓટોમેટિક બોલાય તમારાથી. ઘરમાં જ્યારે પગ મૂકે ને જ્યારે સોફામાં પગ લાંબા કરીને બેસે ને અને એક ગ્લાસ પાણી પીવે ને ત્યારે કહે, હાસ, હવે શાંતિ થઈ, થાકી ગયા. આવું ઘરે આવીને બોલે, હોટલના રૂમમાં ના બોલે. તો દરેક વ્યક્તિ ઘરમાં શાંતિ ઈચ્છતો હોય છે. ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે જો બનાવવામાં આવે કે એને જે તે જગ્યાએ ગોઠવવામાં આવે ને તો ઘરમાં શાંતિ રાખવાનો પ્રયત્ન મનુષ્ય દ્વારા કરવામાં આવે છે. તો વાસ્તુશાસ્ત્ર એટલે વસ્તુ ઇતિ શ્રી વાસ્તુ, વસ્તુને જે તે જગ્યાએ ગોઠવવી દિશા પ્રમાણે, તેનું નામ વાસ્તુ. ઘર હોય, ફેક્ટરી હોય, દુકાન હોય, દરેક જગ્યાએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસ્તુની ગોઠવણ જો નિયમો પ્રમાણે કરવામાં આવે ને દિશા દશા પ્રમાણે, તો એ ઘરમાં, એ જમીનમાં, એ ફેક્ટરીમાં કે એ દુકાનમાં તમને શાંતિનો અહેસાસ થાય, પ્રગતિનો અહેસાસ થાય. વાસ્તુ એ પુરુષ છે અને પ્રકૃતિ એ સ્ત્રી છે. માટે પુરુષ અને પ્રકૃતિનું બેલેન્સ હોવું એ બહુ જરૂરી છે. ઘણીવાર આપણે નથી કહેતા કે જે ઘરમાં સ્ત્રી નથી ને તે ઘર નથી. ઘર સ્ત્રીથી જ શોભે. એકલા જેન્ટ્સ રહેતા હોય ને તો એ ઘર શોભે જ નહીં. સ્ત્રી વિનાનું ઘર જ ના કહેવાય. તો દરેક ઘર સ્ત્રીથી જ શોભે છે. એની ઉર્જા, એ ઘરમાં ફરતા હોય ને એની ઉર્જા એની સાથે કનેક્ટ થતી હોય, અને માટે પ્રકૃતિને એટલે કે સ્ત્રીને ઘરમાં હોવું બહુ જરૂરી છે. તમે આખા દિવસથી ફરીને ઘરે આવો અને ઘરે તમને કોઈ સ્ત્રી, માતા હોય, બહેન હોય, વાઈફ હોય, દીકરી હોય, કોઈ પણ હોય, તમને ઘરે આવ્યા પછી કેમ છે, આખો દિવસ શું કર્યું, કે ગ્લાસ પાણીનો જમવા આપવા માટેની કોઈ વ્યક્તિ જો ઘરમાં સ્ત્રી તરીકે ના હોય ને તો એ ઘર ના કહેવાય. તો ઘર હંમેશા સ્ત્રીથી જ શોભે છે.
લેડીઝ ઘરમાં હોવી જોઈએ, અને તો જ તમારું ઘરનું વાસ્તુ સારી રીતે પૂર્ણપણે સક્સેસ થાય. કારણ કે આખો દિવસ આ વસ્તુ અહીંયા મૂકે ને આ વસ્તુ અહીંયા મૂકે ને ગોઠવણી કરે ને સફાઈ કરે ને જે તે કંઈક બહુ મોટી ભૂમિકા છે સ્ત્રીની. આ સંસારમાં સૌથી વધારે અગત્યની ભૂમિકા હોય ને તો જેટલી પુરુષની છે ને એટલી જ સ્ત્રીની છે. સ્ત્રી ના હોય આપણા ઘરમાં તો ખાલી એક કલ્પના કરી જુઓ કે શું કેવું થાય. વેર વિખેર ઘરમાં પડ્યું હોય, સમયસર અવેરવાવાળું કોઈ હોય નહીં તો અનાજ બગડી જાય, ફ્રીજમાં પડેલી વસ્તુઓ એક્સપાયર ડેટની થઈ જાય, ઘણું બધું થાય. તો સ્ત્રીનો ફાળો, સિંહ ફાળો એ ઘરની મોટા ભાગની વસ્તુઓને અવેરવાનો બહુ મોટો ભાગ છે. અને માટે જ પ્રકૃતિનું અને પુરુષનું બેલેન્સ હોવું ઘરમાં એ બહુ જરૂરી છે. તો તમારે આખું વાસ્તુશાસ્ત્ર છે ને 5 તત્વો ઉપર ચાલે છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આ મેં શીખવાડ્યું હતું. તો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આ 5 તત્વ ઉપર આખું વિશ્વ ચાલે છે. આખું વર્લ્ડ. તમે અમેરિકામાં જાઓ, તમે યુરોપમાં જાઓ, તમે વર્લ્ડ ટૂરમાં જાઓ, ગમે ત્યાં જાઓ, આખું પૃથ્વીનું પરિભ્રમણ કરીને જ્યારે તમે ઘરે આવશો ને તો તમને 5 તત્વ સિવાય કશું દેખાશે નહીં. તો તમને શું દેખાય? નદી નાળા દેખાય, પર્વતો દેખાય, ઝરણા દેખાય, મોટા મોટા મકાનો દેખાય, માણસો દેખાય, ઝાડપાન દેખાય, જંગલો દેખાય. વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ ને આ 5 તત્વ સિવાય કશું તમને જોવા મળતું નથી. કોઈનો દરિયા કિનારો સારો હોય તો કોઈનો થોડો બહુ ધ્યાન ના રાખતા હોય પબ્લિક અથવા ગવર્મેન્ટ, એને બહુ સારું ના રાખતા હોય મેનેજ, તો એ ગંધાતો હોય. પણ આના સિવાય કશું નથી. સૌથી વધારે 70-80% આ પૃથ્વી પર પાણી છે. 70-80% આપણા બોડીમાં પાણી છે. તો આખું તત્વને બેલેન્સ કરવામાં સૌથી વધારે ફાળો છે ને એ જળ તત્વનો છે. જળ તત્વ જો બેલેન્સમાં રહે ને તો આખું વિશ્વ બેલેન્સમાં રહે. જળ તત્વ પોતાની મર્યાદા છોડી દે ને તો વિનાશ સર્જે. એ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં જોયેલું છે. ભૂવા પડે, નાક પડે ને તે પડે ને જે પણ થાય તે બધું થાય. બરાબર? તો આ રીતે તમારે પુરુષ અને પ્રકૃતિને અને 5 તત્વના બેલેન્સને જો કરતા આવડી જાય ને તો વાસ્તુશાસ્ત્ર મજબૂત થઈ જાય. વાસ્તુશાસ્ત્ર એ દિશા દશા પ્રમાણેનું શાસ્ત્ર છે, અને એનર્જીનું શાસ્ત્ર એ આખું અલગ શાસ્ત્ર છે. તમારે ભૂમિની એનર્જી કેવી રીતે ચેક કરાય, દિશા દશાનું શાસ્ત્ર, પૂર્વમાં દરવાજો રાખો, ઉત્તરમાં દરવાજો રાખો, પૂર્વમાં મેઇન ગેટ રાખો, ખુલ્લો રસ્તો હોવો જોઈએ, ઉત્તરમાં ખુલ્લો રસ્તો હોવો જોઈએ, પબ્લિક જવર જવર કરે એવા ઉત્તરમાં અને પૂર્વમાં 2 મોટા મોટા રસ્તા હોય તો તમને વધારે સારી રીતે તમે એનું કામ કરી શકો. કે ખબર પડે કે ભાઈ ઉત્તર દિશામાં ખુલ્લો મોટો 132 ફૂટનો રોડ છે, બહુ સારી જગ્યા છે. તમારા બંગલાની આજુમાં પૂર્વમાં જાહેર રસ્તો છે, સારી વસ્તુ છે. ઉત્તરમાં ખુલ્લી જગ્યા છે, સારી વસ્તુ છે. વાસ્તુશાસ્ત્રમાં કોઈ પણ ઘર, દુકાન, મકાન, કોઈ પણ બાબત તમારે બનાવતા પહેલાં મુખ્ય મુદ્દા યાદ રાખવા જેવી બાબતો છે. એક તો સૌથી પહેલાં ભૂમિ પરીક્ષણ કરવું જોઈએ. મેં શીખવાડ્યું હતું ભૂમિ પરીક્ષણ કેવી રીતે થાય. કેવી ભૂમિ છે, તરસી ભૂમિ છે, તૃપ્ત ભૂમિ છે, કેવા કલરની ભૂમિ છે, આ બધું જ મહત્ત્વ રાખે છે. કાળા કલરની ભૂમિ, જમીનમાંથી માટી નીકળે છે, કેસરી કલરની નીકળે છે, પીળા કલર જેવી નીકળે છે, ભીની નીકળે છે, સૂકી નીકળે છે. આ બધી જ બાબતો ભૂમિ પરીક્ષણમાં આવે છે. જો તમે ખાડો ખોદો ને 4 ફૂટ 5 ફૂટ અને અંદરથી ભીની માટી નીકળે ને ભીની તો એ તૃપ્ત ભૂમિ જેવું સમજવું પડે. અને ગમે તેટલું ખોદો ને પણ સૂકી માટી નીકળે ને તો એ અતૃપ્ત ભૂમિ છે આવું સમજવું પડે. બીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ પણ ભૂમિ ઉપર પગ મૂકો ને ત્યારે તમારું પૂર્વ દિશામાં મોઢું રાખવાનું
અને જે ભૂમિ હોય ને એની એક માટી લેવાની અને આમ ધીરે 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 છોડવાની, આમ મુઠ્ઠીમાંથી નીચે. અને એની દિશા કઈ બાજુ જાય છે, પૂર્વમાં જાય છે, ઉત્તરમાં જાય છે, દક્ષિણમાં જાય છે કે કઈ દિશામાં જાય છે, એ ભૂમિની માટી એના ઉપરથી પણ તમે જજમેન્ટ લઈ શકો કે આ ભૂમિ તમને શું કહેવા માંગે છે. તો દરેક ભૂમિ પરીક્ષણના અલગ અલગ નિયમો છે, અલગ અલગ રીત છે. મેં તમને કીધું હતું ખાડો ખોદો, પછી 100 ડગલા જાઓ આગળ, પાછા 100 ડગલા પાછા આવો, અને એમાં ભરેલું પાણી જો ઓછું થઈ જાય તો એ અતૃપ્ત ભૂમિ છે. એવી જ રીતે તમે ખાડો 5 ફૂટનો 2 ફૂટનો ખોદો અને જે માટી નીકળી એ માટીને ફરીથી તમે અંદર નાખો તો બરાબર સમતલ થઈ જાય, તો મતલબ એ ભૂમિ તમને નુકસાન કરે એવી નથી. જો માટી અંદર જેટલી બહારે નીકળી છે એટલી અંદર નાખતા જો થોડી વધે તો એ તમને પ્લસ પોઈન્ટ છે, તમને કંઈક વિશેષ આપી જશે આ ભૂમિ, એવું કહે છે. અને એની અંદર પડેલી માટી જેટલી બહારે કાઢી છે એટલી અંદર નાખો અને થોડીક ઊંડી જતી રહેતી હોય ને તો એને કંઈક હજી માંગે છે આ ભૂમિ, એને આપવું પડે. બરાબર? તો આ રીતે બધી ભૂમિ પરીક્ષણનું કામ થતું હોય છે. અને પછી બીજું કશું ના હોય, આપણે ખાડો બી નથી કરી શકતા અને કશું બી નથી કરી શકતા, આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી સમજો જે તે જગ્યાએ, તો જમીનની મુઠ્ઠી ભરીને માટી લેવાની, પછી આમ ધીરે 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 નીચે નાખતા જવાનું, અને એની દિશા કઈ બાજુ જાય છે ને એના ઉપરથી તમને નક્કી કરી શકો. ભૂમિ પરીક્ષણ કર્યા પછી કોઈ પણ ભૂમિ ઉપર બાંધકામ શરૂ કરતાં પહેલાં ખાતમુહૂર્ત કરવું જોઈએ. ખાતમુહૂર્ત કર્યા પછી જ તમારે આગળ કામની શરૂઆત કરાય. તો ખાતમુહૂર્તના નિયમો છે. ખાતમુહૂર્ત મુહૂર્ત પ્રમાણે કરાય, પંચાંગમાં આપેલા હોય છે. દર વર્ષના મુહૂર્ત ચિંતામણી મુહૂર્ત શાસ્ત્રના ગ્રંથના આધારે જે નિયમો બનતા હોય છે તિથિવાર નક્ષત્ર યોગ અને કરણના, એ પ્રમાણે તમને દરેક પંચાંગમાં રેડી રેકનર આપેલા હોય છે કે આ વિક્રમ સંવત 2081માં ખાતમુહૂર્તના મુહૂર્તો કયા કયા નીકળે છે. એમાં તારીખ, ગુજરાતી મહિનો, તિથિ, વાર, નક્ષત્ર, ચંદ્ર રાશિ અને સૂર્યની રાશિ, આ બધું જ આપેલું હોય છે. એટલે એમાં મહેનત કરવાની કોઈ જરૂર રહેતી નથી, રેડી રેકનર મળે છે આ વસ્તુ. એટલે એ તમારે ખાતમુહૂર્ત કરવું જોઈએ. ખાતમુહૂર્ત કર્યા પછી જ તમારે એ બાંધકામની શરૂઆત કરી શકાય. વાસ્તુ પુરુષ છે ને એ દર 3 મહિને દિશા બદલે છે. જે મહિનામાં વાસ્તુની દ્રષ્ટિ હોય ને તે તરફ, તે દિશામાં ઘર, મકાન, કૂવા, તળાવ, ફેક્ટરીની બાંધકામની શરૂઆત કરાય નહીં. બરાબર? એનું હું આગળ શીખવાડીશ તમને વિગતવાર કેવી રીતે જોવું. વાસ્તુશાસ્ત્રનું માથું જે દિશામાં હોય ને એની દ્રષ્ટિ સામેની સાઈડે પડે. જે દિશામાં માથું હોય ને એ દિશાની સામેની સાઈડે તમારી દ્રષ્ટિ પડે. અને વાસ્તુની જ્યાં દ્રષ્ટિ પડતી હોય ને એ દિશા એ સમયે ફેક્ટરી, વાવ, કૂવા, તળાવ કે કોઈ પણ ઘરના ફેક્ટરીના બાંધકામની શરૂઆત કરાય નહીં. એ દિશાથી શરૂઆત ના કરાય. બરાબર? ધારો કે જો તમારો પૂર્વ દિશામાં તમારું વાસ્તુ પુરુષની દ્રષ્ટિ પડતી હોય, મહિના પ્રમાણે એનું કેલ્ક્યુલેશન છે, આવશે આગળ ભણવામાં મેં આપેલું છે પીડીએફમાં, એ આવશે ત્યારે હું તમને શીખવાડી દઈશ. તો દરેક વ્યક્તિ પોતાનાથી સામે જોવે. અત્યારે હું તમને જોઈ શકું કારણ કે તમે મારી સામે છો, તમે મને જોઈ શકો કારણ કે હું તમારી સામે છું. મારે આ બાજુ કોઈ આવે તો મારે આમ ડાફોડિયા મારવા પડે, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આમ જોવું પડે તો હું એ બાજુ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ જોઈ શકું. પણ જો તમારે તમારી સામે જે પણ વ્યક્તિ બેઠા છે ને એને તમે બહુ જ સારી રીતે ઓબ્ઝર્વેશન કરી શકો, બહુ જ સારી રીતે જોઈ શકો. તો વાસ્તુશાસ્ત્રનું જે બાજુ મસ્તક હોય ને તો એની દ્રષ્ટિ એની સામેની સાઈડે પડે. પૂર્વમાં માથું હોય તો પશ્ચિમમાં જોવે, અને પશ્ચિમમાં બેઠેલો માણસ પૂર્વમાં જોવે. તો આ રીતે જે દિશાનું એનું મસ્તક હોય ને એની સામેની સાઈડે જોવે, અને એ સામેની સાઈડે જે આવતી હોય ને તે જગ્યાએ તે રીતે કામની શરૂઆત કરાય નહીં, બીજી દિશાથી કરાય.
બરાબર. ઘરનું મુખ્ય દ્વાર વાસ્તુના ભ્રમણ પ્રમાણે બનાવવું જોઈએ. આ જ વસ્તુ સેમ છે. મુહૂર્ત મુજબ જે દિશામાં વાસ્તુનું મસ્તક હોય તેની વિરુદ્ધ દિશાથી કમ્પાઉન્ડની શરૂઆત કરવી જોઈએ. ઉદાહરણ તરીકે પૂર્વમાં મસ્તક હોય તો પશ્ચિમથી શરૂ કરવું જોઈએ દિવાલ બનાવવાની. બરાબર. આ રીતે એના નિયમો છે. તમે નથી સમજાતું અને નથી કરતા એ તમારો વિષય છે. બાકી શાસ્ત્ર આવું કહે છે કે તમારે આવી રીતે કરવું જોઈએ. તો તમારે જ્યારે કોઈ પણ ભૂમિની શરૂઆત કરતાં પહેલાં, કોઈ પણ ભૂમિ ઉપર જગ્યામાં તમારે કોઈ પણ બાંધકામ કરતાં પહેલાં તમારે આ બધા જ નિયમો યાદ રાખવા જોઈએ. અહીંયા લખ્યું જ છે ઘર બનાવતા પહેલાં યાદ રાખવાના મુદ્દા. એટલે ઘર હોય, ફેક્ટરી હોય, કૂવો હોય, વાવ હોય, તળાવ હોય, કોઈ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ તમારે બાંધકામની શરૂઆત કરવી હોય ને તો તમારે આટલા મુદ્દા તો કમ્પલસરી યાદ રાખવા જ પડે. તો જ તમે એ કામ વધારે સારી રીતે કરી શકો. એના પછીનું આવે છે દિશા દશાની સમજણ. એના નેક્સ્ટ પેજ છે દિશા અને ખૂણાઓની સમજણ. તો આખું ભચક્ર છે ને, આખું સર્કલ 360 ડિગ્રીનું છે. 360 ડિગ્રીના ભચક્રને 12 વાડે ભાગીએ ને તો 30 ડિગ્રી એક ભાગે આવે. 12 તરી 36, 360 ડિગ્રી પૂરા થાય. 360 ડિગ્રીના ભચક્રમાં 12 રાશિ, 27 નક્ષત્ર, 27 યોગ, 4 દિશા, 4 ખૂણા, બધું જ એમાં સમાવિષ્ટ થઈ જાય છે. તો અમે ચોરસ બતાવ્યું છે તમને અહીંયા કલરવાળું. તો પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા અને દક્ષિણ દિશા, આ બધી દિશાઓ કેટલા ડિગ્રીની છે? 45 અંશની છે. 45 અંશનું એક દિશા છે. એવી રીતે પૂર્વ બાજુનો ઈશાન ખૂણો છે એ 22.5 અંશનો છે. ઉત્તર દિશાનો જે ખૂણો છે એ પણ 22.5 અંશનો છે. એટલે 45 ડિગ્રીનો ખૂણો થયો. ઉત્તર બાજુ 22.5 અને પૂર્વ બાજુ 22.5 એ ઈશાન ખૂણો તમારો કમ્પ્લીટ થયો. એટલે 4 દિશાના 45, 45, 45, 45 180 થયા અને 4 ખૂણાના 180 થયા. 8 દુ 18 દુ 36, 360 ડિગ્રી પૂરા થયા. તો આવી રીતે આખો 360 ડિગ્રીના ભચક્રમાં તમારું 4 ખૂણા, 4 દિશા અને બ્રહ્મસ્થાન તમારું આવી જાય છે. દરેક દિશાના અધિપતિ ગ્રહો હોય. આ વસ્તુ તમારે કાયમ યાદ રાખવાની. પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ એ સૂર્ય છે. બરાબર પૂર્વની સામે પશ્ચિમ આવે. પશ્ચિમનો અધિપતિ ગ્રહ શનિ છે. પૂર્વની ડાબી બાજુ ઉત્તર દિશા આવે. એનો અધિપતિ ગ્રહ બુધ છે. અને પૂર્વની જમણી બાજુ, પૂર્વ પશ્ચિમની જમણી બાજુ એ દક્ષિણ દિશા આવે. એનો અધિપતિ ગ્રહ મંગળ છે. નોર્થ ઈસ્ટ કોર્નર એટલે જેને ઈશાન ખૂણો આપણે કહીએ છીએ એનો અધિપતિ ગ્રહ ગુરુ છે અને કેતુ છે. સાઉથ ઈસ્ટ કોર્નર એટલે જેને આપણે અગ્નિ ખૂણો કહીએ છીએ એનો અધિપતિ ગ્રહ શુક્ર છે. સાઉથ વેસ્ટ કોર્નર એટલે નૈઋત્ય ખૂણો જેનો અધિપતિ ગ્રહ રાહુ છે. અને નોર્થ વેસ્ટ કોર્નર એટલે વાયવ્ય ખૂણો એનો અધિપતિ ગ્રહ ચંદ્ર છે. તો આ રીતે દરેક દિશાના ગ્રહો છે એ ગ્રહોને ના કારકત્વને, એ ગ્રહોના ગુણધર્મો એ તમને આવડવા જોઈએ. તો સૂર્યની વાત કરીએ તો સૂર્ય એ શું છે? સૂર્ય આમાં હું કાયમ કહું કે જ્યારે તમે વાસ્તુશાસ્ત્ર શીખવાની શરૂઆત કરો ને
ત્યારે તમને બેઝિક એસ્ટ્રોલોજી આવડવી જોઈએ. હું આ વસ્તુ કાયમ કહું છું, કારણ કે આમાં દિશા, અગ્નિ દિશામાં, આપણે પૂર્વ દિશામાં અગ્નિની રાશિ અસર કરે. 1, 5, 9 મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ આ અગ્નિ તત્વની રાશિ છે. અને અગ્નિ તત્વની રાશિ એ પૂર્વ દિશાનું આધિપત્ય કરે છે. આધિપત્ય કરવું એટલે એ જગ્યાનું પ્રભુત્વ, એ દિશાનું પ્રભુત્વ એ અગ્નિ તત્વની રાશિઓ કરી શકે છે. બહુ સારી રીતે કરી શકે. બરાબર? પ્રધાનમંત્રીનું જ કામ કરે, પણ નાણામંત્રીને બેસાડો ને તો એ કામ કરી શકે નહીં. જે સીટ ઉપર જેનું પ્રભુત્વ હોય ને તે જ સારી રીતે કાર્ય કરી શકે. તો એવી રીતે અગ્નિ તત્વની રાશિ કઈ છે? મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ. અગ્નિ તત્વની રાશિ એ પૂર્વ દિશાનું આધિપત્ય કરે છે. આધિપત્ય કરવું એટલે એની ઉપર સત્તા જમાવવી, કામ કરવું અને વધારે સારી રીતે સફળ થઈ શકવાની સત્તા અગ્નિ તત્વની રાશિવાળાને પૂર્વ દિશા વધારે અનુકૂળ આવે. એવી રીતે પશ્ચિમ દિશાની વાત કરીએ, આમ લાઇનસર ગોઠવીએ ને તોય ચાલે. પછી આવે છે 2, 6 ને 10. બીજી રાશિ એટલે વૃષભ રાશિ, છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ અને 10મી રાશિ એટલે મકર રાશિ. આ પૃથ્વી તત્વની રાશિ છે. પૃથ્વી તત્વની રાશિનું પ્રભુત્વ એ દક્ષિણ દિશામાં છે. કન્યા રાશિ, વૃષભ રાશિ અને મકર રાશિવાળાને દક્ષિણ દિશા વધારે અનુકૂળ આવે. આ એવી રીતે કહેવાય. વાયુ તત્વની રાશિ 3, 7 અને 11. મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ આ વાયુ તત્વની રાશિ છે. અને વાયુ તત્વની રાશિનું પ્રભુત્વ એ પશ્ચિમ દિશામાં વિશેષ છે. એવી રીતે જળ તત્વની રાશિ તો 4, 8 અને 12. ચોથી રાશિ એટલે કર્ક રાશિ, 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ અને 12મી રાશિ એટલે મીન રાશિ. 4, 8, 12 રાશિ જળ તત્વની રાશિવાળા વ્યક્તિઓને ઉત્તર દિશા વધારે અનુકૂળ આવે. આવી રીતે કહી શકાય. કોઈ પણ દિશા સારી નથી અને કોઈ પણ દિશા ખરાબ નથી. તમારા જીવનમાં તમે કઈ રાશિના વ્યક્તિ છો તે પ્રમાણે તમે એ દિશાનું પ્રભુત્વ અને શુભત્વ પ્રાપ્ત કરી શકો. ધારો કે તમારી જતીનભાઈ નામ છે, રાશિ પ્રમાણે નામ છે, તો તમને કઈ દિશા વધારે અનુકૂળ આવે? દક્ષિણ દિશા. કારણ કે પૃથ્વી તત્વની રાશિ 2, 6 અને 10 એ કઈ દિશાનું પ્રભુત્વ કરે છે? દક્ષિણ દિશાનું. તો કાકીણી મેં શીખવાડ્યું છે તમને, કાકીણીનો પણ ઉપયોગ કરવાનો આમાં. તો દક્ષિણ દિશામાં પૃથ્વી તત્વની રાશિ ઇફેક્ટ કરે છે. મતલબ 2, 6 અને 10 રાશિવાળાને દક્ષિણની એન્ટ્રી હોય અથવા રાજ્યના દક્ષિણ દિશામાં, શહેરના દક્ષિણ દિશામાં અને સોસાયટીના દક્ષિણ દિશામાં જો ઘર લે કે ઓફિસ લે તો એને વધારે શુભત્વ પ્રાપ્ત થાય. દક્ષિણની એન્ટ્રી હોય અથવા દક્ષિણ દિશાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિઓ જો કાર્યક્ષેત્ર નક્કી કરે અથવા ઘરને રહેવા માટેની જગ્યા નક્કી કરવાની વાત આવે ને ત્યારે ત્યાં જાય ને એ દિશામાં તો એને વધારે અનુકૂળતાવાળું રહે. દરેક ગ્રહોનું પ્રભુત્વને આપણે સમજવું પડે. તો પૂર્વ દિશા એનો અધિપતિ ગ્રહ કયો છે? સૂર્ય. એના દિક્પાલ કોણ છે? ઇન્દ્ર. આપણે મેં તમને બતાવ્યા હતા દિક્પાલોને કેવી રીતે જોવાય અને કેવી રીતે મુકાય, એ મેં વર્કશોપમાં બતાવ્યું હતું. પણ પૂર્વ દિશાના દિક્પાલ ઇન્દ્ર છે, પશ્ચિમ દિશાના વરુણદેવ છે, ઉત્તર દિશાના કુબેર છે, દક્ષિણ દિશાના યમદેવ છે. આવી રીતે 4 દિશાના દિક્પાલો છે. એવી રીતે ખૂણાના પણ દિક્પાલ છે. ઈશાન ખૂણાના દેવતા બ્રહ્માજી અને શિવ છે. પણ બ્રહ્માજીને શ્રાપ મળેલો છે કે આ પૃથ્વી પર એમની ક્યાંય પૂજા કરવામાં આવશે નહીં. માટે બ્રહ્માજીનું
આખા વર્લ્ડમાં એક જ મંદિર છે અને એ છે પુષ્કરમાં. ત્યાં એને એક જ જગ્યાએ આખા વર્લ્ડમાં એક જ જગ્યાએ એમની પૂજા થાય છે. બાકી બ્રહ્માજીનું મંદિર ક્યાંય તમને જોવા મળે નહીં, કારણ કે એમને શ્રાપિત દેવતા થઈ ગયા છે. શ્રાપ લાગ્યો તો એમને, એટલે એમની આખા વર્લ્ડમાં ક્યાંય પૂજા કરવામાં આવતી નથી. જ્યારે નવચંડી યજ્ઞ કરવામાં આવે ને ત્યારે બ્રહ્માજીનું સ્થાન મૂકવામાં આવે. જ્યારે યજ્ઞાધિકારીઓ કરવામાં આવે ને ત્યારે બ્રહ્માજીને સ્થાન આપેલું છે. બાકી અત્યારે જેમ શિવના મંદિરો છે, કૃષ્ણ ભગવાનના મંદિરો છે, માતાજીના મંદિરો છે, એવી રીતે બ્રહ્માજીના મંદિરો તમને ક્યાંય જોવા મળશે નહીં. કારણ કે ભલે એના ઈશાન ખૂણાના દિગ્પાલ છે, પણ તમારા ઘરમાં દિગ્પાલને લગાડવા હોય ને તો બ્રહ્માજીને ના લગાડી શકાય. એ શિવને જ મૂકવા પડે ત્યાં, કારણ કે બ્રહ્માજી એ શ્રાપિત છે. માટે દેવતા ભલે એમના હોય છતાં પણ બ્રહ્માજીનો ફોટો ઘરમાં રખાય નહીં. દોષ લાગે નહીંતર તમને નુકસાન થાય. બરાબર? એવી રીતે અગ્નિખૂણો, તો અગ્નિખૂણાના દિગ્પાલ એ અગ્નિદેવ છે. નૈઋત્ય ખૂણાના દેવતા નૈઋતિ છે અને વાયવ્ય ખૂણાના દેવતા વાયુદેવ છે. આવી રીતે 4 દિશા અને 4 ખૂણામાં 4 દેવતાઓનું આધિપત્ય છે. બરાબર? 4 દિશામાં અને 4 ખૂણામાં દરેક દેવતાઓનું આધિપત્ય છે. તો આને દિગ્પાલ કહેવાય. અને દરેક વ્યક્તિ પોતાના જગ્યાએ બેસે ને તો એનું અશુભત્વ ઘટાડી નાખે. જેમ કુંડલીમાં કોઈ પણ ગ્રહ પોતાના ઘરનો હોય તો એ નુકસાન ન કરવા દે, સામેવાળાને ના કરવા દે. હું મારા ઘરમાં છું, મજબૂત છું, તારું અહીંયા કશું ચાલશે નહીં. માટે તમારે જે તે જગ્યાએ વાસ્તુના દિગ્પાલ જે છે ને એને જમીનની અંદર પણ તમે જો એના આયુધોને મૂકો ને તો પણ તમારે બિલ્ડિંગ બનાવતા પહેલાં ખાતમુહૂર્ત કર્યા પછી પ્લિન્થ લેવલ આવે ને એટલે દરેક દિશાના દિગ્પાલના આયુધોને તમારે જમીનની અંદર મૂકી દેવાના. અને કેવી રીતે? ઉપરની બાજુ જોવે. ઊંધાના વાસ્તુ પુરુષ એક જ એવો છે કે જેને ઊંધો સુવડાવાય, સીધો ના સુવડાવાય, નહીંતર વિનાશ કરે. હા, તમે અંદર મૂકો ને તો એની દ્રષ્ટિ ઉપરની બાજુ હોવી જોઈએ. બરાબર? આવી રીતે મુકાય. દિગ્પાલના ચિહ્નોને જ મૂકવાના. જમીનની અંદર હું પોતે નથી મુકાવતી ફોટાવાળા. શંકર ભગવાનનો ફોટો જમીનની અંદર દબાવવાનો હોય ને તો હું ના દબાવું, પણ ત્રિશુલ એનો આયુધ કહેવાય. એના ચિત્રો તૈયાર જ આવે મળે છે દિગ્પાલ જેવા. તો એવા દિગ્પાલના ચિત્રો, આયુધો જેને કહેવાય, એ તમારે જમીનની અંદર દબાવો ને તો એ સુરક્ષા કરે જે તે દિશાનું એનું પ્રભુત્વ હોય ને ત્યાં. તો ઈશાન ખૂણામાં ભગવાન શિવ છે, તો શિવનું આયુધ કયું છે? ત્રિશુલ. તાંબાના પ્લેટ ઉપર ત્રિશુલ બનાવેલું હોય ને એવું આયુધ તમારે જમીનની અંદર મૂકી શકાય. હવે જમીનની અંદર મૂકવા માટેની આપણી પાસે સમજો સગવડ નથી તો તમારે દિવાલ ઉપર બી એના મેં તમને ફોટા બતાવ્યા હતા ને દિગ્પાલના, એ તમે ડ્યુઅલ ટેપથી કે ગમે તે રીતે ફેવિસ્ટિકથી ચીપકાઈ શકો. તમારી આવાજ મને નહીં સંભળાતી. હા, તમારી આવાજ મને નથી સંભળાતી. તમારે અનમ્યુટ કરો. મારું સંભળાય છે ને તમને? બસ ચાલશે. મારું સાંભળો એટલે બહુ થઈ ગયું. તો જ્યારે તમારે જમીનની અંદર કામ કરવું છે ને તો ભગવાનના ચિત્રો જમીનની અંદર નહીં દબાવી દેવાના, એના આયુધોના ચિત્રો દબાવવાના. તમારે સ્પેશિયલ આયુધો બનાવવા હોય તો તમે પ્લેટ ઉપર બનાવીને પણ તમે કરી શકો. તો ઇન્દ્રનું આયુધ શું છે? ફોટામાં બતાવ્યું તું મેં. બરાબર? કશો વાંધો નહીં. તો તમારે આયુધોના ચિત્રો પણ
તમારે જમીનની અંદર દબાવાય. ભગવાનના ફોટાને જમીનની અંદર નહીં દબાઈ દેવાના, આયુધોને દબાવવાના. પણ તમારે જમીનની બહારે દિવાલ પર ચિપકાવવું છે તો તમારે ફોટાવાળા દિગ્પાલને ચિપકાવી શકો. દરેક દિશાના દિગ્પાલને તમારે ચિપકાવવાના. બરાબર? તો હવે વાત આવે છે દરેક ગ્રહોની. દિગ્પાલોની વાત થઈ ગઈ, દિશાની વાત થઈ ગઈ, ડિગ્રીની વાત થઈ ગઈ. હવે આવે છે સૂર્ય. પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? સૂર્ય છે. તો સૂર્યનું કારકત્વ શું, સૂર્યનું કેરેક્ટરિસ્ટિ શું, સૂર્ય શું કામ કરે છે, આ બધી જ બાબતો જો તમને ખબર હોય ને તો તમે પૂર્વનો દોષ હોય ને તો તમે કહી શકો કે આ પૂર્વ દૂષિત છે આ ઘરમાં, તો આવા આવા પ્રોબ્લેમ હોઈ શકે. તો પૂર્વ દિશાનો અધિપતિ ગ્રહ સૂર્ય છે. તો સૂર્યના ગુણધર્મો ખબર હોવી જોઈએ. તમે વાસ્તુશાસ્ત્ર ભણો છો, તમે એસ્ટ્રોલોજી ભણતા નથી એટલે તમને સૂર્યના કારકત્વની ખબર પડે નહીં. પણ જ્યારે તમે વાસ્તુ ભણતા હોય અને પૂર્વ દિશામાં મારે સૂર્ય ભણાવવાનું હોય ને ત્યારે મોટું મોટું પણ મારે તમને કહેવું તો પડે જ. તો સૂર્ય શેનો કારક છે? સૂર્ય સત્તાનો કારક છે, સૂર્ય સરકારનો કારક છે, સૂર્ય ગવર્મેન્ટનો કારક છે, સૂર્ય માન મોભો ને પ્રતિષ્ઠાનો કારક છે, સૂર્ય એ હાડકાનો કારક છે. બોડીમાં જ્યાં હાડકા છે ને ત્યાં સૂર્યનું પ્રભુત્વ છે. સમયસર નિયમિતતા એ સૂર્યનો ગુણધર્મ છે. 6 વાગે સનરાઈઝ થવાનો હોય ને તો એક્ઝેક્ટ તમે ટેરેસ પર જોયું ને તો ધીરે ધીરે તરત એ ઉગતો તમને દેખાય જ. તો એનું ટાઈમ ડિસિપ્લિન છે. સમયસર દરેક કાર્ય સમયસર કરવું એ સૂર્યનો ગુણધર્મ છે. જ્યારે તમારા ઘરમાં પૂર્વ દિશા ડેમેજ હોય ને ત્યારે સૂર્યના જે ગુણધર્મો છે ને એ તમને માઇનસમાં આવે. ક્યાં તમારા પિતાને કંઈક પ્રોબ્લેમ થાય, ક્યાં પિતા તરીકે તમને કોઈ એવો સારો સપોર્ટ મળે નહીં, સરકારી કામ કરતા હોય અને જે ઘરમાં રહેતા હોય અને પૂર્વ દિશા ડેમેજ હોય ને તો સરકારી નોકરીમાં પણ પ્રોબ્લેમ્સો ક્રિએટ કરે. કારણ કે સરકાર સાથે સીધો સૂર્યને સંબંધ છે. માન મોભોને પ્રતિષ્ઠા, તમને સત્તા જોઈએ છે ને તો તમારો સૂર્ય કુંડલીમાં પણ બળવાન જોઈએ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘરમાં રહો છો ને, જે જગ્યાએ તમે બેસો છો ને એની પૂર્વ દિશા પણ પોઝિટિવ એનર્જીવાળી અને દોષ વિનાની હોવી જોઈએ. તો તમને સરકારી કામકાજમાં ફાયદો થાય. સૂર્યના જેટલા ગુણધર્મો છે ને એ તમારે ફાયદો લેવા હોય ને તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારી પૂર્વ દિશા સારી રીતે ક્રિએટ થયેલી હોવી જોઈએ, દોષ રહિત હોવી જોઈએ. દૂષિત હોય અને તમારે સરકારી કામકાજમાં નોકરીમાં પ્રયત્ન કરો ને, 28 વર્ષે છોકરો 26 વર્ષે ભણે અને સરકારી નોકરીમાં ટ્રાય કરવાનો પ્રયત્ન કરે ને તો એના ઘરમાં પણ પૂર્વ દિશા સારી હોય, દોષ રહિત હોય અને કુંડલીમાં પણ જો સૂર્ય સારો હોય ને અને કુંડલીમાં ગવર્મેન્ટ નોકરી મેળવવાના યોગ સારા બનતા હોય ને તો એ વધારે સારી રીતે એ ગવર્મેન્ટ નોકરી એ ઘરમાં બેસીને મહેનત કરીને સારા પરિણામ મેળવી શકે. જીવનમાં ગ્રહો જેટલા અસર કરે છે ને એટલું જ વાસ્તુ અસર કરે છે. ખાલી ગ્રહોને જુઓ અને વાસ્તુ ડેમેજ હોય તો ક્યાંક ને ક્યાંક ઓબ્સ્ટિકલ આવે. તો ગાડી ચલાવવી હોય ને તો સારી ગાડી હોવી જોઈએ, સર્વિસ કરેલી, પેટ્રોલ ફૂલ ભરેલું હોવું જોઈએ, 4 ગાડીમાં હવા પાણી બધા ફૂલ હોય. પછી શું જોઈએ? બાહોશ ડ્રાઈવર જોઈએ. બાહોશ ડ્રાઈવર હોય ને એક કર્મ છે તો તમે કર્મ કરી શકો. પણ બાહોશ ખેલાડી હોય પણ જો બેટ બગડેલું હોય તો છક્કો મારી શકે? ના મારી શકે. હોશિયાર છે, બાહોશ ખેલાડી છે, પણ 2 વ્હીલમાં પંચર પડેલું હોય તો ગમે તેટલો હોશિયાર ડ્રાઈવર 60ની સ્પીડે 2 કિલોમીટર ચલાવી શકે? ના ચલાવી શકે. એની ગાડી ત્યાં અટકી જ જાય. બરાબર? તો
વાસ્તુશાસ્ત્ર એટલે તમારી અપ ટુ ડેટ ગાડી, કે સેલ મારીને ચાલુ થઈ જાય, ધક્કા ના મારવા પડે. તો તમારું કર્મ, દરેક વ્યક્તિને ગીતામાં કહ્યું છે કે કર્મ કર્યા વિના આ જગતમાં કોઈને કશું જ મળતું નથી. મારી કુંડલીમાં ઉચ્ચનો ગુરુ હોય, વર્ગોત્તમી સૂર્ય હોય, વર્ગોત્તમી શુક્ર હોય, વર્ગોત્તમી બુધ હોય, કુંડલીમાં અને નવમાંસ કુંડલીમાં બધું જ સારું હોય, ઘર પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પ્રોપર બનાવેલું હોય, અને છતાંય હું કંઈ કર્મ જ ના કરું તો મારી ગાડી ચાલે ખરી? ના ચાલે. તમારા ભાગ્યમાં જેટલા પૈસા લખેલા છે ને એ ભગવાને આપ્યા વિના છૂટકો નથી, આપવા પડે. પણ ક્યારે? જ્યારે તમે કર્મ કરો ત્યારે. તો કર્મ શું કરો છો ને એ બહુ અગત્યની બાબત છે. જો તમારી કુંડલીના ગ્રહો તમને સપોર્ટ કરતા હોય, તમે જે ઘરમાં કે જે દુકાનમાં રહીને તમે ધંધો કે નોકરી કરો છો તે જગ્યાનું વાસ્તુ પણ તમારું બરાબર હોય ને, અને પછી તમે જે કામમાં પણ ફૂલ ફ્લેગમાં પૂરી મહેનતથી કામ કરો ને, તો એ વાસ્તુના નિયમો અને એ ગ્રહ દશા તમને વધારે સપોર્ટ કરે. તો તમને ક્યારે ઇફેક્ટ થાય કે તમે મહેનત કરો છો ને 100 રૂપિયાની, તો 100ના 120 મળે ને. ત્યારે ક્યારે મળે? જ્યારે તમારું વાસ્તુ અને તમારા ગ્રહો બંને પેરેલલ સારા ચાલતા હોય ને, ત્યારે તમારું મહેનતનું, ઓછી મહેનતે વધારે ફળ મેળવવું હોય ને, તો સાથે સાથે આ બધી બાબતોની ક્લેરિટી અને આ બાબતોની શુદ્ધતા, વાસ્તુની શુદ્ધતા, ગ્રહોના રેમેડીઝ દ્વારા એનું પ્રભુત્વ મેળવવાની એક થેરાપી છે. કે જે ગ્રહ હિમોગ્લોબિન ઓછું હોય તો હિમોગ્લોબિનની દવા ખાવી પડે, કેલ્શિયમ ઓછું હોય તો કેલ્શિયમની દવા ખાવી પડે. એ રીતે કુંડલીમાં જે પણ ગ્રહો પણ તમને સપોર્ટ ન કરતા હોય, એના કર્મકાંડમાં ઘણા બધા નિયમો, એના ઉપચારો બતાવેલા છે. એ દ્વારા, એના કર્મકાંડ દ્વારા કે એના ઉપચારો દ્વારા, એના મંત્ર દ્વારા, એના તંત્ર દ્વારા, એના વનસ્પતિના પ્રયોગ દ્વારા એની પોઝિટિવ એનર્જી મેળવવાનો તમારે પ્રયત્ન કરી શકાય છે. અને પછી મહેનતના આધારે તમે જે કર્મ કરો છો ને, તો તમને 100નું 110% ફળ મળે છે. ઘણીવાર ઘણા બધા લોકોને અમે જોયા છે કે આખો દિવસ મહેનત કરી કરીને બિચારા થાકી જાય અને ઘરે આવે ને ત્યારે એમ થાય કે આ શું લઈને આવ્યા? તો કે કશું નહીં, પૈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. તો આખો દિવસ ફરી ફરીને ઘેર આવ્યા અને 200 રૂપિયા લીધા વિના ઘેર આવ્યા, તો છોકરાને દૂધને શાક કેવી રીતે ખવડાવવાનું? આ એક પ્રશ્ન છે. તો કર્મની થિયરી ઉપર આખું વિશ્વ ચાલે છે. દરેક વ્યક્તિએ કર્મ કરવું જ પડે. કર્મ કર્યા વિના કોઈને કશું જ મળતું નથી. પણ તમે ખાલી મહેનત કરો અને તમારા ગ્રહ દશા સારી ના હોય, તમારું વાસ્તુ સારું ના હોય, તો તમને 100 રૂપિયાની મહેનતના 60 રૂપિયા મળે. અને તમારે કર્મ તો કરવાનું જ છે, પણ ગ્રહ દશા પણ સારી ચાલતી હોય અને નિર્બળ ગ્રહોના ઉપચારો પણ તમે કરતા હોય, મંત્ર કરતા હોય, અને સાથે સાથે વાસ્તુ પણ તમારું સારું હોય ને, તો તમને 100 રૂપિયાની મહેનતના 100 રૂપિયા તો મળે જ. ઉપરના 10 એ તમારા નસીબથી મળે. કર્મના પ્રમાણે 100 રૂપિયાની મજૂરીના 100 રૂપિયા તમને મળે જ, જે અમારું બધું સારું હોય તો આ રીતે તમારો જ્યારે સૂર્ય કુંડલીમાં પાવરફુલ હોય અને ઘરમાં પણ પૂર્વ દિશા સારી હોય, નેગેટિવ ઉર્જા વગરની, તો તમને સરકાર સાથે માન, મોભો ને પ્રતિષ્ઠા જે જોઈએ છે ને તે બધું તમને મળે. ઘણી વખત એવા પ્રશ્નો આવે છે કે મારી પાસે 4 ઘર હોય, મારી પાસે 4 ઘર છે, એક સાબરમતીમાં છે, એક રાયસણમાં છે, એક શાહીબાગમાં છે, એક ગાંધીનગરમાં છે, બીજે ગમે ત્યાં છે, તો બીજા 4 ઘર મેં રેન્ટ પર આપેલા છે. તો ઘણીવાર એવા પ્રશ્નો અમને સ્ટુડન્ટ કરતા હોય છે કે મારી પાસે 4 ઘર છે, તો 4 ઘરનું વાસ્તુશાસ્ત્રના નિયમો મને લાગુ પડે? તો ના લાગે. તમે બીજા 3 ઘર રેન્ટ પર આપ્યા છે, તો જે વ્યક્તિ જે ઘરમાં રહેતા હોય ને, તે ઘરમાં રહેવાવાળી વ્યક્તિને એ ઘરના વાસ્તુશાસ્ત્રના નિયમો શુભ કે અશુભ
જે પણ ઉર્જા હોય દિશા દશાની તે રહેવાવાળા વ્યક્તિને અસર કરે. બરાબર? એટલે તમે જે ઘરમાં રહો છો ને તે ઘરનું વાસ્તુ એ તમને અસર કરે. બરાબર? તો આવી રીતે તમારે ગ્રહોને પણ સમજ્યા વિના વાસ્તુ સમજાય નહીં. બરાબર? હવે પશ્ચિમ દિશાનો અધિપતિ ગ્રહ શનિ છે. તો શનિ શેનો કારક છે? મહેનતનો કારક છે. શનિ શેનો કારક છે? ન્યાયનો કારક છે. શનિ શેનો કારક છે? લેબર વર્કનો કારક છે. શનિ શેનો કારક છે? લોખંડનો કારક છે. તો જ્યાં મહેનત છે, જ્યાં ન્યાય છે, જ્યાં ન્યાયાધીશ છે, ત્યાં શનિ કામ કરે છે. શનિ એ જેનો કુંડલીમાં શનિ ઉચ્ચનો હોય, તુલા રાશિનો ઉચ્ચનો, અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ પશ્ચિમ દિશાની એનર્જી સારી મળતી હોય અને જો વ્યક્તિ રાજકારણમાં જાય ને તો વધારે સારો સક્સેસ મળે. રાજકારણમાં જવા માટે શનિ મજબૂત જોઈએ અને સત્તા મેળવવા માટે, ખુરશી મેળવવા માટે, એક સ્ટેટસ મેળવવા માટે સૂર્ય તમારો પાવરફુલ જોઈએ. તો શનિ શું કરે છે? શનિ છે ને એ તમને કોઈ પણ સબ્જેક્ટના ઊંડાણમાં જવું હોય ને તો તમને શનિ લઈ જાય. શનિ પ્રધાન વ્યક્તિઓ કોઈ દિવસ તમે કહો અને સાચું માની જાય એવું રેર કેસમાં બને. એની સામે હંમેશા પ્રશ્ન હોય જ કે કેમ, ક્યારે અને શા માટે. આ ત્રણ શબ્દો, આ ત્રણ પ્રશ્ન શનિ પ્રધાન વ્યક્તિના જીવનમાં જોવા મળે. તો કુંભ રાશિ અને મકર રાશિ, આ બે રાશિ શનિની રાશિ છે. આ વ્યક્તિઓ કોઈ પણ બાબતને આસાનીથી સ્વીકારી ના લે કે મહારાજે કીધું કે દર શનિવારે જઈને તમારે શનિ મહારાજના મંદિરે જઈને તેલ ચડાવવું. તો શનિ પ્રધાન વ્યક્તિ હોય ને કુંભ રાશિવાળા અને મકર રાશિવાળા પૂછે કે મહારાજ કેમ એવું, આવું કેમ કરવાનું, એની પાછળનું કારણ શું? એ વાય શબ્દ જ્યાં સુધી એનો જવાબ ન મળે ને ત્યાં સુધી કુંભ રાશિ અને મકર રાશિવાળા વ્યક્તિઓ ક્યારેય કોઈ બાબતને જલ્દી સ્વીકારતા નથી. આ શનિનો ગુણ છે કે કોઈ પણ બાબતને આસાનીથી સ્વીકારી લેવું. અને એમાં જો શનિ પ્રધાન વ્યક્તિ એજ્યુકેટેડ હોય ને તો એને તમારે પ્રૂફ વિના તમે કશું કરાવી ના શકો. તમારે એને આધાર આપવો પડે, તમારે એને પુરાવા આપવા પડે, અને માટે જ પુરાવા ઉપર આખી કોર્ટ ચાલે છે. પુરાવા વગર કોર્ટ કોઈ પણ શબ્દોની ભાષાને માન્ય રાખીને, કારણ કે ટંક સ્લીપ થઈ જાય, ગમે ત્યારે ગમે તે બોલે. બહાર નીકળ્યા પછી, કોર્ટમાંથી બહાર નીકળ્યા પછી એક ખિસ્સામાં 2000 5000ની થપ્પી મૂકી દે એટલે પેલાનું સ્ટેટમેન્ટ બીજા દિવસે બદલાઈ જાય. તો આવા તો બહુ ઘપલા થાય. તો ન્યાયાધીશ તરીકે સારામાં સારું જો કોઈ વ્યક્તિ હોય ને તો એ શનિની રાશિવાળા છે. કુંભ રાશિ અને મકર રાશિ પુરાવા વિના કામ જ ના કરે, કોઈની વાતોમાં આવીને જલ્દી નિર્ણય ના લે. આ કુંભ રાશિ અને મકર રાશિ શનિની બે રાશિ છે. તો શનિ પ્રધાન વ્યક્તિઓ હંમેશા મહેનતુ હોય, કારણ કે મહેનતનો કારક ગ્રહ છે. એટલે પુષ્કળ મહેનત કરવાની તાકાત શનિમાં છે અને ન્યાયપ્રિય છે. જો મહેનત તમારે 500 રૂપિયાની કરી હોય અને 499 આપે ને શેઠીઓ, તો 1 રૂપિયા માટે નોકરી છોડી દે અથવા બાજે. બેમાંથી એક કામ કરે કે મેં કરી છે 500 રૂપિયાની મહેનત, તો તમારે મને 500 રૂપિયા આપવાના. આ શનિનું કામ છે. તો શનિના ગુણધર્મને તમે સમજો ને તો તમને વાસ્તુશાસ્ત્રમાં પશ્ચિમ દિશાની ખબર પડે. એવી રીતે ઉત્તર દિશા છે. ઉત્તર દિશાનું અધિપત્ય કોણ કરે છે? બુધ કરે છે. બરાબર? જો તમારી પશ્ચિમ દિશા બગડેલી હોય અને તમારે કેસ ચાલતો હોય કોર્ટમાં, તો તમને જલ્દી પોઝિટિવ જજમેન્ટ ના મળે, કારણ કે શનિ ન્યાયનો કારક છે. શનિ ન્યાયનો કારક ગ્રહ છે અને કોર્ટમાં કેસ ચાલતો હોય ને એ ઘરમાં તમારી પશ્ચિમ દિશા બગડેલી હોય, નેગેટિવ ઉર્જા હોય અથવા કપાતમાં આવતી હોય પશ્ચિમ દિશા, તો તમે કોર્ટના કેસમાં ધક્કા ખાઓ, એનો જલ્દી નિવેડો આવે નહીં. આ વાસ્તુશાસ્ત્ર ત્યાં અસર કરે છે. પૂર્વ દિશા હોય,
પૂર્વ દિશા કપાતમાં આવતી અત્યારે તો એલિવેશન કરવા માટે બિલ્ડરો ખાંચા ખૂંચીવાળા ડિઝાઇન કરે છે. તો તમારી પૂર્વ દિશા કપાઈ ગયેલી હોય તો તમારે સરકાર સાથે કોઈ પણ કાર્ય કરવું હોય ને તો જલ્દી સફળતા મળે નહીં, ખૂબ મહેનત કરવી પડે. બરાબર. એવી રીતે ઉત્તર દિશામાં આવીએ છીએ તો ઉત્તર દિશાનો અધિપતિ ગ્રહ કયો છે? બુધ છે. બુધ શેનો કારક ગ્રહ છે? વાણીનો કારક છે. બુધ બુદ્ધિનો કારક છે. બુધ મેનેજમેન્ટનો કારક છે. બુધ હિસાબોનો કારક છે. બરાબર. તો તમારી કુંડલીમાં બુધ નિર્બળ હોય ને તો વ્યક્તિને ભાષા ઉપરનો કંટ્રોલ ના હોય. બોલે શું ને કરે શું ને બોલે, આજે શું બોલ્યા ને કાલે શું બોલ્યા ને, આ નિર્બળ બુધવાળાનું કામ છે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ જ્યારે ઉત્તર દિશા કપાતમાં આવતી હોય અથવા ઉત્તર દિશામાં નેગેટિવ એનર્જી હોય તો તમારો બુધ બગડે. અને બુધ બગડે ને તો બધું બગડે. જે પણ જીતાય છે ને એ જીભથી જીતાય છે. જે પણ જીતાય છે ને એ ભાષાથી જીતાય છે. અને જે પણ હારી જવાય છે ને એ ભાષાથી જ હારી જવાય છે. તો ભાષા ઉપર એ બુધનું પ્રભુત્વ છે. વાણી ઉપર બુધનું પ્રભુત્વ છે. તમે કેવી ભાષા બોલો છો ને એ તમારી કુંડલીનો બુધ બતાવે છે. પૈસાનું મેનેજમેન્ટ, રોજના લાખ રૂપિયા ઘરમાં આવતા હોય પણ એને કેવી રીતે મેનેજ કરવા એ ન આવડે ને તો મહેનત કરી કરીને કુંડળીમાં નાખવા જેવી વાત થાય. અને કુંડળી નીચેથી કાણી હોય, જેટલું નાખો એટલું જાય, જેટલું નાખો એટલું જાય. તો જ્યાં સુધી તમારું બુધ મજબૂત ન હોય અને ઉત્તર દિશા મજબૂત ન હોય ને ત્યારે તમે પૈસાનું મેનેજમેન્ટ પણ સારી રીતે કરી શકો નહીં. બુધ બગડે એટલે વાણી બગડે, ને વાણી બગડે ને એટલે સંબંધો બગડે. તમારી ઉત્તર દિશા બગડેલી હોય ને તો પાડોશી જોડ ઝઘડો થાય અને પછી ઝઘડામાં જેની ઉત્તર દિશા બગડેલી હોય ને એને ભાષા ઉપરનો કંટ્રોલ રહે નહીં, એટલે સંબંધો વધારે વણસી જાય. તો જ્યારે તમારી કુંડલીનો બુધ નિર્બળ હોય અથવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશા નિર્બળ થઈ જાય ને ત્યારે તમારો બુધ નિર્બળ થઈ જાય. અને બુધ નિર્બળ થાય ને એટલે બુદ્ધિ બગડે. બુધ નિર્બળ થાય ને એટલે મેનેજમેન્ટ બગડે. બુધ નિર્બળ થાય ને એટલે ભાષા બગડે. અને બુધ નિર્બળ થાય ને એટલે લેખન ક્રિયા બગડે. તમે કોઈ પણ લખવા જાઓ ને એમાં ગોટાળાવાળું જ લખાય, કારણ કે ભાષા ઉપર એનું પ્રભુત્વ છે. બરાબર. તો તમારા વિચારોને તમારે પેપર ઉપર લખવા હોય ને તો તમારી બુદ્ધિ જ કામ કરે, બીજું કંઈ ના કરે. તમારે હાથમાં પેન લઈને કોરા કાગળ ઉપર શું લખો છો ને એ તમારા બુદ્ધિનું ચિત્ર છે. ત્યાં તમને કોઈ એમ કીધું હોય, આપણે નાના બાળકોને કહે ને કે ઘોડા ઉપર નિબંધ લખો, ઘોડો ક્યાં ક્યાં ઉપયોગમાં આવે. અમારે પેલા એક દીકરીને કીધું હતું કે ઘોડા ઉપર નિબંધ લખો તો ઘોડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય. તો એક છોકરો એવું લખીને લાવ્યો કે ઘોડા ઉપર ચડીને કેરી તોડીને ખવાય. આ તમારી બુદ્ધિનો ઉપયોગ એ તમારા શબ્દોમાં દેખાય. એટલે એવું છે કે તમે જે વિચારો છો ને તેવું તમે લખો છો. તમારા શબ્દો પેપર ઉપર જે છે ને એ તમારા બુદ્ધિનું ચિત્ર છે. તમારો બુધ બગડે ને તો તમારી ભાષા બગડે. તમારો બુધ બગડે ને તો તમારું મેનેજમેન્ટ બગડે. બુધ બગડે ને તો તમારી બુદ્ધિ બગડે. અને બુધ બગડે ને તો તમારા સંબંધો બગડે. કારણ કે જીવનમાં જે પણ છે ને એ બધું બોલવા ઉપર છે અને જે પણ છે ને એ બધું લખવા ઉપર છે. સૌથી વધારે તાકાત 100 કિલો મજબૂત માણસની છે કે પેનની છે? બે માણસ વચ્ચે ઝઘડો થાય, બે માણસ વચ્ચે લડાઈ થાય, એક માણસ પેલા શું કહેવાય સ્પોર્ટ્સમેનમાં પેલા રમે ને ખેલાડી WWF એવો મજબૂત માણસ છે. WWF વાળો એ શારીરિક રીતે મજબૂત છે. અને બીજો એક માણસ છે એની કલમ મજબૂત છે. એક પેપર લખે ને
એટલે પેલો WWF વાળો છે ને એ હારી જાય. તો સૌથી વધારે તાકાત છે ને એ કલમમાં છે. અને કલમ એટલે તમારી બુદ્ધિ. તમે જે કરો, જે લખો છો ને એ તમારા અહીંનું ચિત્ર પેપર ઉપર આવે છે. બુધ બગડે ને ત્યારે સ્કિન ડિસીઝ થાય, ચામડીના રોગ થાય. ચામડીના રોગ ઉપર બુધનું પ્રભુત્વ છે. તો જ્યારે તમારી કુંડલીનો બુધ બગડેલો હોય અથવા ઉત્તર દિશા બગડેલી હોય ને ત્યારે તમને સ્કિન ડિસીઝ થાય. આટલું ક્લિયર સમજાઈ ગયું? સૂર્ય સમજાયો, શનિ સમજાયો, બુધ સમજાયો. હવે આવે મંગળ. મંગળ આવે ને તો મંગળ શેનો કારક છે? અગ્નિ તત્વનો ગ્રહ છે. લોહી ઉપર એનું પ્રભુત્વ છે. બોડીમાં જે લોહી છે ને એની ઉપર મંગળનું પ્રભુત્વ છે. તમારું સાહસ, 6 વર્ષની છોકરી કે 6 વર્ષનો છોકરો સાયકલ શીખવાની શરૂઆત કરે ને એ એનું એક સાહસ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નવા કામની શરૂઆત કરે ને એમાં સાહસની જરૂર પડે. અને જો એનામાં સાહસ ના હોય ને તો એ જીવનમાં કશું ના કરી શકે. અને સાહસિક માણસ હોય ને એ મધદરિયે નાવ ચલાવવાની તાકાત એનામાં હોય. કારણ કે ડેરિંગ છે ને. મંગળ સેનાપતિ છે. ગ્રહોમાં મંગળ એ સેનાપતિ છે. તો ખાલી તમે સેનાપતિનું ચિત્ર અને સેનાપતિનું કેરેક્ટર શું હોય એ તમે એક કલ્પના કરો ને અહીંયા તો તમારે મંગળને ખબર પડી જાય. જ્યાં જ્યાં આર્મી છે, જ્યાં જ્યાં પોલીસ છે, જ્યાં જ્યાં સાહસ છે, જ્યાં જ્યાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમો છે, જ્યાં મશીનરી છે, ત્યાં બધી જગ્યાએ મંગળ કામ કરે છે. જ્યારે તમારી કુંડલીમાં દક્ષિણ દિશા બગડેલી હોય તો મંગળ તમારો નિર્બળ થયો એવું કહેવાય. અને જ્યારે મંગળ કુંડલીમાં પણ નિર્બળ હોય અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં પણ જો દક્ષિણ દિશા બગડેલી હોય ને તો વ્યક્તિ ડરપોક હોય, એનામાં સાહસ ના હોય. અહીંયાથી 500 કિલોમીટર કે 800 કિલોમીટર દૂર અમદાવાદથી દિલ્હી ગાડી લઈને જવું હોય ને, સારી ગાડી હોય ને તોય ગભરાય. ગાડી સારી ચલાવતા આવડતી હોય તોય ડેરિંગ નથી. માટે 800 કિલોમીટર 1000 કિલોમીટર ગાડી ચલાવી હોય ને તો ગભરાય કે ના ના રહેવા દો ને, એના કરતાં ફ્લાઇટમાં જતા રહીશું, ના ના રહેવા દો ને, એના કરતાં ટ્રેનમાં જતા રહીશું. આ એનું સાહસ બતાવે છે. તો મંગળ સાહસનો કારક છે. ડેરિંગ, કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે તમારી પાસે એક હિંમત હોવી જોઈએ. અને જો હિંમત ના હોય ને તો વ્યક્તિ કશું કામ ના કરી શકે. ગૂગલ ઉપર અને યુટ્યુબ પર ગાડી કેવી રીતે ચલાવાય એના 1000 વિડીયો જુઓ ને એટલે ગાડી ચલાવતા આવડી ના જાય. એના માટે તમારે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવું જ પડે, સેલ મારવો જ પડે, ગિયરમાં ગાડી નાખવી જ પડે. ઓટો હોય તો એક્સિલેટર દબાવવું જ પડે. અને ક્યારે એક્સિલેટર દબાવવું અને ક્યારે બ્રેક મારવી આ બુદ્ધિ હોવી જોઈએ. પણ સાહસ વિના સિદ્ધિ નથી. જો તમારી કુંડલીમાં મંગળ સારો હોય અને તમારી દક્ષિણ દિશા પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સારી હોય ને તો વ્યક્તિ ગમે તેવા મોટા સાહસ કરી શકે. 5 રૂપિયાની પેન હોય ને અને 500 રૂપિયાની વેચવી હોય ને એ એને એક સાહસ કહેવાય. આવી તાકાત ધંધામાં સાહસ ના હોય ને એ માણસ કશું કરી શકે નહીં. બરાબર? તો બિઝનેસ એ એવી બાબત છે કે મોનોપોલીવાળો જો તમારો બિઝનેસ હોય ને, ભાઈ દૂધની દુકાન લઈને બેસો ને તો ખબર છે કે અમૂલની કોથળી 24 રૂપિયાથી વધારના ભાવે ના વેચાય તો 24ની જગ્યાએ 34માં તમે ના વેચી શકો. પણ તમારો મોનોપોલીવાળો ધંધો હોય ને કે તમારી પોતાની આ ધંધામાં મોનોપોલી છે તો તમે બહારના 2200 પણ લઈ શકો. બરાબર?
તો આપણો જે આપણે અત્યારે ભણીએ છીએ ને એને જો તમે પ્રોફેશન બનાવો ને વાસ્તુશાસ્ત્રી તરીકે, મેં તમને જ્યોતિષ આચાર્યની વાસ્તુ આચાર્યની ડિગ્રી તો આપી દીધી બેઝિક ભણાયા પહેલાં બરાબર, કારણ કે બાકી હતું ને આપણે ભણવાનું બાકી હતું, એટલે એક આપણે પ્રોગ્રામ કર્યો હતો એટલે તમને આપ્યું, પણ ભણાવવાનું હવે ભણીએ છીએ. તો એ જ્યારે વાસ્તુ આચાર્ય તરીકે તમે પોતાનું એક પ્રોફેશનને એક ક્રિએટ કરો ને ત્યારે એ તમારી મોનોપોલીનું કામ થઈ ગયું. અને મોનોપોલીના કામમાં તમે જેટલા પૈસા ઈચ્છો ને એટલા તમે લઈ શકો. બાકી મીઠાઈ 800 રૂપિયા કાજુની મળતી હોય ને તો 800થી વધારે 850 લઈ શકે કોઈએ શુદ્ધ ઘી વાપર્યું હોય તો, બાકી એનાથી વધારે કોઈ આપે નહીં. આ કોમ્પિટિશનનો બિઝનેસ કહેવાય. કોમ્પિટિશનના બિઝનેસમાં તમે વધારે પૈસા ન લઈ શકો, પણ મોનોપોલીના બિઝનેસમાં તમે જેટલા ઈચ્છો ને એ હોશિયારી પ્રમાણે તમે પૈસા લઈ શકો. અને મોનોપોલીનો બિઝનેસ હોવા છતાં પણ 1000 રૂપિયાના 1 લાખ બોલવા એના માટે હિંમત તો જોઈએ ને. એમને એમ તો કોણ આપે? સમયને ઓળખીને તમને એમ કહો ને કે હા મારી પાસે નોલેજ પૂરતું છે અને આ માણસને જરૂર બી છે અને પૈસા બી આપી શકે એવો માણસ છે, તો પછી 10,000માં કામ ના કરાય. સીધા લાખ બોલવાની તાકાત જોઈએ, અને તાકાત એટલે મંગળ. બરાબર, તમારી કુંડલીમાં મંગળ સારો હોય અને તમારા ઘરમાં કે ઓફિસમાં દક્ષિણ દિશા મજબૂત હોય ને તો આવું સાહસ વ્યક્તિ કરી શકે. બાકી ગભરાય કે હારા બીજે બધે આપણે 10,000 લઈએ છીએ અને આને લાખ રૂપિયા બોલાય ખરા. આમ પહેલાં તો ધ્રાસકો વાગે કે હારો નહીં આપે તો 10 બી જશે, નહીં આપે તો 10 બી જશે. એટલે આ તીર માર્યું કહેવાય. અને તીર મારવાની તાકાત એ મંગળ પ્રધાન વ્યક્તિઓમાં હોય, કારણ કે એક વન ટાઈપ ઓફ સાહસ છે. તો સાહસ કરવા માટે તમારી કુંડલીનો મંગળ અને તમારી ઘરની દક્ષિણ દિશા મજબૂત હોવી જોઈએ. એવી રીતે આવે છે ઈશાન ખૂણો. ઈશાન ખૂણો એ ગુરુનો છે, અને ગુરુના ખૂણામાં હંમેશા દેવતાઓને વાસ આપેલો છે. ધર્મ અર્થ કામ અમે મોકતા શીખવાડ્યું હતું. માટે દરેક 2 ધર્મ એ ઈશાન ખૂણામાં ભેગા થાય છે, અને માટે ઈશાન ખૂણામાં ભગવાનનું સ્થાન છે. તમારે જ્યારે દીકરાઓ કે દીકરીઓ ભણતા હોય ને ત્યારે ઈશાન ખૂણામાં બેસીને તમે એને ભણાવો ને, ટેબલ રાખવાનું ઈશાન ખૂણાના રૂમમાં અથવા રૂમના ઈશાન ખૂણામાં, તો એ ખૂણામાં બેસીને છોકરાઓ ઉત્તર દિશામાં કે પૂર્વ દિશામાં મોઢું રાખીને ભણે ને તો એને વધારે જ્ઞાનની પ્રાપ્તિ થાય. કારણ કે ગુરુ એ શેનો કારક છે? જ્ઞાનનો કારક છે. ગુરુ એ શાનો કારક છે? વિદ્યાનો કારક છે. ગુરુ શેનો કારક છે? ધર્મનો કારક છે. બરાબર, માટે ગુરુ પ્રધાન વ્યક્તિઓ હોય ને એ હંમેશા થોડા આળસુ હોય, મેદસ્વી હોય. જેના લગ્નમાં ગુરુ હોય અથવા જેનો ગુરુ ઉચ્ચનો હોય કે સારો હોય અને ઈશાન ખૂણો બી ઘરમાં વધતો હોય ને તે વ્યક્તિઓ આળસુ હોય. તો ગુરુ પ્રધાન વ્યક્તિઓ હંમેશા આળસુ હોય, કારણ કે ગુરુનું કામ શું છે? આપણે ધર્મ ગુરુઓને જોઈએ ને, શ્રી શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પપુ ધધુ, તો એમનું કામ શું? એક પીળા કલરના આસન ઉપર મસ્ત ગાદીમાં બેસવાનું, પીળા કલરના ભગવા કપડાં પહેરવાના અને બાપજી કરીને પગે લાગે એટલે એને ચોકલેટનો પ્રસાદ આપવાનો. આ એમનું કામ, અને આશીર્વાદ આપવાના. આ ગુરુનું કામ છે. બરાબર, તો ગુરુ ધર્મનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓ છે. ધર્મગુરુઓ જે છે ને એ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરે છે. સંસારના વ્યક્તિઓને ધર્મ બાજુ વાળવાનું કામ કરે છે. આ ધર્મગુરુઓનું કામ છે. જે અવળા રસ્તે ચડી ગયા હોય ને છોકરાઓ, એને સાચું સંસારનું રાહ બતાવવાનું કામ એ ધર્મગુરુઓનું છે. અને માટે ધર્મગુરુઓના આશીર્વાદ લેવા માટે મારા ને તમારા જેવા લોકો જતા હોય છે. પણ એ ધર્મગુરુનું કામ શું? બેઠા બેઠા આશીર્વાદ આપવા ને ચોકલેટ આપવી, બધા લોકો મીઠાઈના બોક્સ આપી જાય, ખાવાના અને બેહી જાય, એટલે શરીર મોટું થઈ જાય. એટલે ગુરુ પ્રધાન વ્યક્તિઓ હંમેશા એનું શરીર ભારી હોય અને આળસુ હોય. ગુરુ એ ગુરુ છે, ઇગોઇસ્ટિક છે,
ગુરુમાં હંમેશા ઈગો છે, બરાબર. ધર્મગુરુઓને જોજો, એક ગુરુ સિમિલર કક્ષાના હશે ને, શ્રી શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008, તો જ એકબીજાને સામે પગે લાગે કે ગળે વળગે. પછી ખાલી 108 વાળા હોય ને તો એ ના લાગે, 108 વાળા 1008 વાળા લાગે, અને 1008 વાળા વધારે એમની જે ડિગ્રી હોય એને લાગે. તો આ ગુરુનું કામ છે. ગુરુ પ્રધાન વ્યક્તિઓ પોતાના સિમિલર કક્ષાના વ્યક્તિઓ હોય ને તો જ એને એક રિસ્પેક્ટની દ્રષ્ટિએ અથવા વંદનની દ્રષ્ટિએ જોવે, બરાબર. અને એનાથી નાના માણસો જો એને ન બોલાવે ને તો એ ના બોલાવે. આ ગુરુનું કામ છે. ઈગો છે એનામાં. મીઠાઈ ખાવાના શોખીન હોય, બરાબર. ગુરુ પ્રધાન વ્યક્તિઓ હોય ને એને મીઠાઈ ખાવી બહુ ગમે, એટલે ખાવાનું ને બેસી રહેવાનું, ખાવાનું ને બેસી રહેવાનું. તો આ ગુરુનું કામ છે. ધર્મ ઉપર ગુરુનું પ્રભુત્વ છે, મીઠાઈ ઉપર ગુરુનું પ્રભુત્વ છે, આકાશ તત્વનો ગ્રહ છે. આકાશને કોઈ સીમા નથી. કોઈ એમ ના કહે કે આકાશની શરૂઆત અહીંથી થઈ અને અહીંયા પૂરી થઈ. આના કોઈ એના કોઈ માપ નથી. એ અમાપ છે. આકાશ તત્વ એટલે આકાશ તત્વ, એ અમાપ છે, એને માપી ના શકાય. તો આ ગુરુ છે, આકાશ તત્વનો ગ્રહ છે. એનામાં ભરપૂર પ્રમાણમાં જ્ઞાન પડ્યું હોય, અને જ્યારે જ્ઞાનની બાબત આવે ને ત્યારે ગુરુ પ્રધાન વ્યક્તિને કોઈ ચેલેન્જ ફેંકે ને તો એ કામ પૂરું કરીને બતાવે કે આ મને આવડે જ આવડે, ના કેમ આવડે. આ ગુરુ પ્રધાન વ્યક્તિઓ કાયમ કરી શકે. પછી આવે છે શુક્ર, અગ્નિખૂણાનો ગ્રહ છે. શુક્રનું કામ શું છે? શુક્રને સીધો વૈભવ સાથે લેણા દેણી છે. સંસારના જીવન જીવવા માટે સૌથી વધારે વસ્તુ શું જોઈએ? લક્ષ્મી. લક્ષ્મી એટલે વન ટાઈપ ઓફ પૈસા. પૈસા વિના કોઈ તમને ભિખારી 4 વાર માગે ને ત્યારે બિચારા કોઈક એક બિસ્કિટનું પડીકું અપાવે. પણ તમારી પાસે પૈસા હોય તો તમારે મેરી ગોલ્ડ ખાવા હોય તો મેરી ગોલ્ડ ખાઈ શકો, ને તાર બીજા આપે એ ખાવા પડે. તો શુક્રનું કામ શું છે? એ વૈભવ સાથે સંકળાયેલો ગ્રહ છે. એના અધિષ્ઠાતા દેવી એ મહાલક્ષ્મી છે, અને માટે મહાલક્ષ્મીનો ફોટો તમારે અગ્નિખૂણામાં લગાડો તો તમારા ઘરમાં પૈસા આવે. આ બહારથી ચિત્ર લગાડવાનું મેં તમને બતાવ્યું હતું ને વર્કશોપમાં, એ રીતે કે ઉત્તર દિશામાં, પૂર્વ દિશામાં તમારે સૂર્યનું ચિહ્ન લગાડવાનું, પશ્ચિમ દિશામાં તમારા માઉન્ટેન લગાડવાના, ઉત્તર દિશામાં તમારે ગ્રીનરી લગાડવાની. હા, બરાબર. એટલે આ બધું તમારે એ રીતે. પછી અગ્નિ દિશામાં તમારે પેલો ચરખો કાઢતા હોય તે, અથવા એક મિનિટ. હલો, હા, બસ 6 વાગે નીકળીશ. સારું, વાંધો નહીં. હા, તો અગ્નિખૂણામાં એનર્જી છે. અરે સોરી, મંગળની દિશામાં, દક્ષિણ દિશામાં એનર્જી છે. માટે દક્ષિણમાં તમારે પેલું ઘંટી દળતા હોય ને એવી એક બેનનું ચિત્ર આવે છે, ગૂગલ ઉપર મળે આવું બધું. અથવા રેંટીઓ કાતતા હોય ને, ગાંધીજીનો રેંટીઓ, એવું ચિત્ર પણ તમે દક્ષિણ દિશામાં લગાડી શકો, બરાબર. ઈશાન ખૂણામાં પાણીના ઝરણા પડતા હોય ને એવું ચિત્ર લગાડાય. અગ્નિ ખૂણામાં લક્ષ્મીજીનો ફોટો મુકાય. નૈઋત્ય ખૂણામાં તમારા માતા પિતા, પૂર્વજો, દાદા દાદી જે હોય તેને તમારે મૂકી. હા, બરાબર. આવી રીતે તમારે કરી શકાય. તો શુક્રનો અધિપતિ, શુક્ર શેનું આધિપત્ય કરે છે? તો કે શુક્ર એ વૈભવનો કારક છે. ગાડી, બંગલા, પૈસા, ઘરેણાં, સોનાના, ચાંદીના, કશું ના હોય તો ઇમિટેશન, એનાથી વધારે હોય તો મોતીના, જૂઠ્ઠા, પણ કંઈક ડેકોરેશન, ક્રિએશન, એ શુક્રનું કામ છે. તમારી કુંડલીનો શુક્ર સારો હોય ને તમારી અગ્નિ ખૂણો પણ તમારા ઘરમાં
પોઝિટિવ એનર્જી હોય ને તો ડેકોરેટિવની આવેલી વસ્તુ જે તે જગ્યાએ ગોઠવાય, નહીંતર માળીએ પડી રહે. ફેન્સી નવું ઘર ચાલુ કર્યું હોય અને કોઈ તમને ડેકોરેશનમાં મસ્ત વોલપીસ આપે કે ફેન્સી વસ્તુઓ આપે, તો તમારી કુંડલીનો શુક્ર સારો હોય ને તો એ ડેકોરેટિવ વસ્તુ ગિફ્ટમાં આવેલી હોય ને તો એ તમે દિવાલ ઉપર ચિપકાવો, નહીંતર બોક્સના બોક્સ બંધ કરીને માળીએ પડી રહે, જો શુક્ર સારો ના હોય તો શુક્ર એ ડેકોરેશનનો કારક છે. શુક્રને દેખાવ ગમે છે. શુક્ર પ્રધાન વ્યક્તિને તમે 2 દીકરાઓ હોય, 2 દીકરીઓ હોય તમારા ઘરમાં, 1-2 વર્ષના ડિફરન્સવાળી, એક શનિ પ્રધાન વ્યક્તિ છે અને એક શુક્ર પ્રધાન વ્યક્તિ છે, તો ફાધર એને દિવાળીમાં 5,000 રૂપિયા આપે કે લે બેટા તને જે ગમે તે તું કપડાં બધું લઈ આવજે. એક શનિ પ્રધાન વ્યક્તિ છે જેનું નામ કુંભ રાશિ કે મકર રાશિ ઉપરથી પડે છે, અને બીજી એક રાશિ છે તુલા રાશિ ને વૃષભ રાશિ. બવાઉ અક્ષર ઉપરથી નામ છે કે રત અક્ષર ઉપરથી નામ છે, એને પણ ફાધર 5,000 રૂપિયા આપે છે કે લે દિવાળીમાં જે તારે ગમતું હોય બધું લઈ આવજે. અને 2 છોકરીઓને અલગ અલગ મોકલે છે કે તું આજે જજે ને તું કાલે જજે. તો પેલી શુક્ર પ્રધાન વ્યક્તિ છે ને વૃષભ રાશિ કે તુલા રાશિવાળી વ્યક્તિ, એ શું કરશે, 5,000માંથી 4,000નો ડ્રેસ લેશે, પછી 800 રૂપિયાના બૂટ લેશે મેચિંગના, પછી થોડી લિપસ્ટિક કંઈક લાવશે, અને પછી પાછું પેલું માથામાં ભરાવાનું બક્કલ ખૂટશે ને તો કોકના જોડેથી 200 રૂપિયા ઉછીના લઈ આવશે કે હું તને ઘેર જઈને આપી દઈશ. એમ કરીને 5,000થી વધારાનો ખર્ચો એ શુક્ર પ્રધાન વ્યક્તિ કરશે. અને 2 દિવસ પછી એના ફાધર કુંભ રાશિ ને મકર રાશિવાળી છોકરીને આપીને મોકલે છે પૈસા. તો એ છોકરી શું કરશે, બાપાએ 5,000 રૂપિયા આપ્યા હોય તો શું કરવાનું કે ભાઈ આ આટલો બધો મોંઘો તો ડ્રેસ લેવાતો હશે, એના કરતાં 1,000 રૂપિયાના 3 ડ્રેસ લે, 1,000 રૂપિયાના 3 ડ્રેસ લે. પછી કે એમ જોવે કે આ તો આની જોડે તો આ શૂઝ મેચ થાય એવા છે, આની જોડે તો આ શૂઝ મેચ થાય એવા છે, લિપસ્ટિક તો મારી પાસે આવી પડી જ છે, આની જોડે તો હેર બેન્ડ આવું ચાલે જ છે, આવા કંઈ વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી. તો શનિ પ્રધાન વ્યક્તિ હશે ને એ 5,000માંથી 1,000 રૂપિયા બચાવીને ઘેર આવશે, અને શુક્ર પ્રધાન વ્યક્તિ હશે ને 5,000ની ઉપર વધારાના 500 વાપરીને આવશે. આ શુક્રનું કેરેક્ટરસિટી છે. અને વૈભવ ગમે, બહારથી સારું દેખાવું આ શુક્રનું કામ છે. શનિ પ્રધાન વ્યક્તિ હોય ને, કરોડ રૂપિયા ખિસ્સામાં લઈને નીકળે હોય ને તો એ તમે જજ ના કરી શકો કે આની પાસે આટલા રૂપિયા હશે. અને ઓળખવા બહુ અઘરા હોય, કારણ કે એકદમ સિમ્પલ પર્સનાલિટી હોય એ લોકોની, ડાઉન ટુ અર્થ જીવન જીવતા હોય. કરોડો રૂપિયાની પાસે હોય પણ એનું જીવન એકદમ સાદગી ભર્યું હોય. નસીરુદ્દીન શાહ તમે જુઓ છો, આપણે ફિલ્મનો હીરો છે, બહુ પૈસા છે એની પાસે પણ ક્યાંય દેખાય છે? પેલી જૂની ઠાઠ્યું ગાડી ચાલતી હોય ને ત્યાં સુધી નવી ના લાવે, કારણ કે એનો કુંડલીમાં શનિ મજબૂત છે એટલે ખોટો દેખાડો કરે નહીં. શુક્ર પ્રધાન વ્યક્તિઓ હોય ને, કોઈ ડોનેશન લેવા આવે ને તો એ તરત કે મારી તકતી ક્યાં લાગશે, એ પ્રમાણે ડોનેશન આપું. મેઇન ગેટ ઉપર મારા નામની તકતી લાગશે તો હું ડોનેશન આપું 5 લાખ રૂપિયા. અને શનિ પ્રધાન વ્યક્તિ છે ને એ એવું કહેશે કે આ પૈસાનો ઉપયોગ ક્યાં કરશો, તો હું 5 લાખ રૂપિયા ડોનેશન આપું. શનિ પ્રધાન વ્યક્તિ કામ માટે ડોનેશન આપે, અને શુક્ર પ્રધાન વ્યક્તિ નામ માટે ડોનેશન આપે. આ બંનેનો ડિફરન્સ છે. તો તમારી કુંડલીમાં અને તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કયો ગ્રહ બળવાન છે એના પ્રધાને તમારું વ્યક્તિત્વ દેખાય છે. હવે આવે છે રાહુ. ગુરુ પત્યો, શુક્ર પત્યો. શુક્ર શેનો કારક છે? વૈભવનો કારક છે. મોજ શોખ, હોટલોમાં ખાવું, પિક્ચર જોવા, બરાબર, આ બધું એને ગમે. હવે આવે છે રાહુ નૈઋત્યનો. તો રાહુનું કામ શું છે? રાહુ છે ને એ મુત્સદ્દી ગ્રહ છે, પોલિટિક્સમાં માસ્ટર માઇન્ડ છે રાહુ. એ શનિ સાથે રાહુ પડ્યો હોય ને તો માણસ ભયંકર પોલિટિક્સ રમી શકે, તમે જજ ના કરી શકો એને. તો રાહુ અને કેતુ એ ધડ અને માથું છે.
તો એની કથા તો આપણે એકવાર થોડી 2-4 લાઈનમાં કહું કે એક સર્પ છે. જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું હતું ત્યારે સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું. તો અમૃત દેવોના ભાગમાં વહેંચવાનું ચાલુ કર્યું એટલે રાહુએ માયાવી ગ્રહ છે એને રૂપ બદલીને દેવોની લાઈનમાં બેસી ગયો કે મને અમૃત મળે. તો પીરસવાવાળા બી બુદ્ધિશાળી હતા. એને થાળીમાં પીરસ્યું ને પછી આમ નજર પડી કે આ તો આ માયાવી લાગે છે, કોઈક જુદું લાગે છે, આ આપણી જાતિનો નથી. એટલે ખબર પડે એ પહેલાં એને પી લીધું હતું અમૃત. એટલે દેવોએ એને માથું જુદું કરી નાખ્યું અને ધડ જુદું કરી નાખ્યું. એટલે જે માથું છે ને એ રાહુ છે. બરાબર. રાહુ પ્રધાન વ્યક્તિઓને તમારે જીતવા બહુ અઘરા છે. તો એનામાં ભરપૂર બુદ્ધિ તો છે, પણ એની બુદ્ધિ કઈ દિશામાં જાય? રિવર્સ સાઈડમાં જાય, ઊંધી દિશામાં ચાલે એની બુદ્ધિ. બુદ્ધિશાળી નથી એવું નહીં. રાહુમાં ભરપૂર મુત્સદ્દીગીરી છે. ક્યારે અટકવું અને ક્યારે છટકવું આ રાહુને બહુ જ સારી રીતે આવડે. અને કેતુનું કામ શું છે? કેતુ એ મૂળ છે. કોઈ પણ ઝાડનું ડીપ એ મૂળ છે, ડેપ્થમાં જાય કેતુવાળા. અને રાહુ એ દેખાડો છે, ફૂલ છે, એના પાંદડા છે, એના કલર્સ છે. આ રાહુનું કામ છે બધું. તો રાહુને દેખાડો ગમે છે, રાહુને વૈભવ ગમે છે, રાહુને ગૂંચવાડાવાળો ગ્રહ છે અને રાહુ મલેચ્છ ગ્રહ છે. એટલે એનું કામ હંમેશા નેગેટિવ સાઈડનું કામ કરે, બુદ્ધિશાળી હોવા છતાં પણ. માટે નૈઋત્યની એન્ટ્રીને બાદ રાખ્યો છે, કારણ કે નૈઋત્યની એન્ટ્રી હોય ને તો ડિસિઝનો ખોટા લે, અને માટે ડિસિઝન ખોટા લેવાય ને ત્યારે બધું નુકસાન થાય. અતિ સર્વતે વર્જ્ય. કોઈ પણ દિશા વધતી વધારે પડતી હોય તોય નકામી, કપાતી હોય તો પણ નકામી. ખાલી ઈશાન ખૂણો એક જ એવો ખૂણો છે કે જે વધતો હોય ને તે શુભ ગણવામાં આવે છે. બાકી કોઈ પણ દિશા વધારે પડતી વધતી હોય કે કોઈ પણ ખૂણો વધારે પડતો વધતો હોય ને તો એ પ્લોટ શુભ ગણવામાં આવતો નથી. અને નૈઋત્યને વધતો તો બિલકુલ સારો ગણવામાં આવતો નથી. ચંદ્ર વાયવ્ય ખૂણો. ચંદ્ર એ શેનો કારક છે? મનનો કારક છે. ચંદ્ર એ શેનો કારક છે? પાણીનો કારક છે. પાણી ઉપર એનું પ્રભુત્વ છે. ચંદ્ર ઇમોશન છે, લાગણી છે. બરાબર. તો જ્યારે તમારે ચંદ્ર વધારે વિકસતો હોય ને તો ગાંઠ પણ આપે. બરાબર. પાણી પૂનમના દિવસે ભરતી આવે ને અમાસના દિવસે ઓટ આવે. આ બધું ચંદ્રની કળા ઉપર આધાર છે. આખું સાયન્સ છે. એ ક્યારેક આપણે આકાશ દર્શનના કાર્યક્રમ માટે હું ભુજ લઈ જઈશ ને નવરાત્રિ પછીના દિવસોમાં, એ વખતે હું બતાવીશ કે ચંદ્ર ને પાણી સાથે સીધો દરિયાના પાણી સાથે કેવી રીતે કનેક્ટ કરે છે, તમારા બોડીના પાણી સાથે કેમ પૂનમના દિવસે તમને વધારે એક્ટિવ લાગો છો અને ક્યારેક કેમ અમાસના દિવસે તમે કોઈ પણ વગર કારણે તમને એમ થાય કે આજે મૂડ નથી, આજે કામ કરવાની ઈચ્છા થતી નથી. તો આવું કેમ થાય? ચંદ્રની કળાઓ જેમ વધઘટ થાય ને તેમ તમારા ઇમોશન વધઘટ થાય. બરાબર. અને બોડીમાં 70% થી વધારે પાણી છે. માટે ચંદ્રની કળાઓ ઉપર તમારું બોડીનું કંટ્રોલિંગ પાવર, મગજનું કંટ્રોલિંગ પાવર અને દરિયાના પાણીનો કંટ્રોલિંગ પાવર પણ ચંદ્રની કળાઓ ઉપર આધાર રાખે છે. અને માટે જ પૂનમનો ચંદ્ર ફૂલ આખો થાળીમાં 16 કળાએ ખીલેલો ચંદ્ર પૂનમના દિવસનો હોય. અને પૂનમના દિવસે જ્યારે 16 કળાએ ચંદ્ર ખીલે ને ત્યારે પાણી પોતાની મર્યાદામાં ઉમંગની વૃત્તિઓ વિશેષ આવી જાય એટલે ઉછળ કૂદ કરે દરિયાનું પાણી. અને માટે એમાં ભરતી આવે. અને અમાસના દિવસે ચંદ્ર હોય જ નહીં આકાશમાં, એટલે એ દરિયો પાછો જતો રહે. તો દરિયાને પાણી ઉપર, પૃથ્વી પરના પાણી ઉપર આકાશના ગ્રહોના ચંદ્રની અસરના આધારે અહીંયા સીધી અસરો એની દેખવા મળે છે. બરાબર. આ 4 દિશા, 4 ખૂણા, 4 ગ્રહોની માહિતી આજે મેં તમને પૂરેપૂરી સમજાવી દીધી. બરાબર. હવે આના સિવાય કંઈ
બાકી આવતા વખતે કરીશું. હવે આમાં કંઈ ના સમજાયું હોય તો તમે મને પૂછો. અત્યાર સુધીમાં જેટલા આપણે પેજ ભણ્યા આજના દિવસમાં એમાં કંઈ ન સમજાયું હોય તો આપણે ક્લિયર કરીએ, અધરવાઇઝ તો આપણે આગળ આવતા વખતે ચાલીશું. ક્લિયર? તો આપણો ક્લાસ અહીંયા આજે પૂરો કરીએ છીએ. હવે 2 દિવસ પછી ફરીથી એકવાર ક્લાસ હું લઈશ, એની પહેલાં તમને જાણ કરી દઈશ. બરાબર? જય મહાદેવ.